Hello everyone, myself Shailesh Kumar Dhola. Welcome all of you in the next lecture of thermodynamics, that is lecture number 20. તો આપણે અત્યાર સુધીમાં કુલ 19 લેક્ચર પૂરા કરેલા છે થર્મોડાયનેમિક્સના. આ પહેલાં ફ્લુઇડ મિકેનિક્સ પણ પૂરું કરેલું છે, બરાબર છે. તો જે લોકોને એ લેક્ચર બાકી છે એ લોકો પહેલાં લેક્ચર જોઈ લે. હવે આપણે થર્મોડાયનેમિક્સમાં કુલ 2 ટોપિક પૂરા કરી દીધા. કુલ 4 ટોપિકમાં આપણે થર્મોડાયનેમિક્સમાં વહેંચેલું છે. પહેલું હતું ઉષ્મા એટલે કે કેલરીમેટ્રી. બીજું આપણે જોયું થર્મોડાયનેમિક પ્રોસેસીસ અને ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. આજે આપણે જોશું ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ અને 3 વસ્તુ: હીટ એન્જિન, રેફ્રિજરેટર અને હીટ પંપની થોડીક ઉપર છેલ્લી માહિતી. કારણ કે તમારા જે સિલેબસમાં છે એ બહુ ઉપર છેલ્લું છે, બાકી તો બહુ ડિટેલમાં ટોપિક છે. ત્રણેય એન્જિન, રેફ્રિજરેટર અને પંપ. તો તમારી જે ઉપર છેલ્લી માહિતી સિલેબસમાં છે એટલી થોડીક આપણે માહિતી જોશું અને લાસ્ટમાં એના એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો આજે આપણે થર્મોડાયનેમિક્સનો 3rd પાર્ટ સ્ટાર્ટ કરીશું. આના પછી એક ભાગ બાકી રહેશે અને એ છે થર્મલ એક્સપાન્શન. બરાબર છે. એ ટોપિક પણ નાનો છે, 2 થી 3 લેક્ચર લેશે એટલે એ પણ પૂરું થઈ જશે. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ વધારે ટાઈમનો વેસ્ટ કર્યા વગર. તો આપણે સ્ટાર્ટ કરીશું હીટ એન્જિન, રેફ્રિજરેટર અને હીટ પંપ. તો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે ત્રણેયનો બેઝિક ડિફરન્સ સમજી લઈએ કે હીટ પંપ શું છે, રેફ્રિજરેટર શું છે અને હીટ એન્જિન શું છે. થોડું જોઈ લઈએ. સમજો તમારે ગાડીનું કે કોઈ બાઇકનું એન્જિન છે કે 4 વ્હીલરનું એન્જિન છે, કઈ રીતે કામ કરે છે? તો કે એક હશે, ધારો કે આપણે પેટ્રોલ એન્જિનની વાત કરીએ તો શું હશે? એક ફ્યુલ ટેન્ક હશે. એક ફ્યુલ ટેન્ક, આપણે શું કે ટાંકી કહીએ ફ્યુલની. ફ્યુલ એટલે કે પેટ્રોલ, ડીઝલ જે આપણે દહન તરીકે યુઝ કરીએ છીએ. તો ફ્યુલ ટેન્ક હશે. એ ફ્યુલ ટેન્કમાંથી એન્જિનમાં જશે પેટ્રોલ, ડીઝલ. જો કે સિસ્ટમ હોય તો ફ્યુલ ઇન્જેક્ટર હોઈ શકે અથવા કાર્બ્યુરેટર હોઈ શકે. તો હું છે જે તમને કહું છું માહિતી, એ ઉપર છેલ્લી, બહુ જ ઉપર છેલ્લી માહિતી કહું છું. કારણ કે એના વિશે કહેવું હોય તો મારે 2-3 કલાક તો બીજી જોઈએ, બરાબર. એટલે માટે આપણે ઉપર છેલ્લી જ વાત કરીશું. એમાંથી આપણે જશે માનો કે મેન એન્જિનમાં. મેન એન્જિનમાં શું હોય? સિલિન્ડર હશે. ડિપેન્ડ કરે કેટલા સિલિન્ડરનું એન્જિન છે. ઉપર પિસ્ટન હશે, પછી વાલ હશે, બરાબર છે. આ રીતે તો એમાં પેટ્રોલ, ડીઝલ આવશે. તો પેટ્રોલને હકીકત અને યુઝ કરશું આપણે સ્પાર્ક પ્લગ. શું યુઝ કરીએ? સ્પાર્ક પ્લગ. તો પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોય, ડીઝલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ ન હોય. તો માનો કે આપણે પેટ્રોલ એન્જિનની વાત કરીએ સિમ્પલ, તો શું થશે? પેટ્રોલ જેવું અંદર આવ્યું, પેટ્રોલની જોડે જોડે એર પણ મિક્સ હોય. તો 2 વસ્તુ મિક્સ આવશે, એર પ્લસ પેટ્રોલ. અને હોય લગભગ ગેસ ફોર્મમાં. ક્યાં હોય? ગેસ ફોર્મમાં. તો જેવું અંદર આવશે એટલે પહેલાં સક્શન થશે, પછી કમ્પ્રેશન થશે. અને જ્યારે કમ્પ્રેશનના એન્ડ પર આપણે શું કરશું? એને સ્પાર્ક આપશું એટલે એમાં ધડાકો થશે. ધડાકાથી શું કરશે? એક ફોર્સ ઉત્પન્ન થશે અને પિસ્ટનને નીચે મૂવ કરશે. પિસ્ટન જોડે જોડેલું હોય કનેક્ટિંગ રોડ, કનેક્ટિંગ જોડેલું હોય, કનેક્ટિંગ રોડ જોડેલું હોય ક્રેન્ક જોડે, અને ક્રેન્ક ફરવાથી વ્હીલ ફરશે. તો આ પ્રમાણે આખી ઉપર છેલ્લી માહિતી મેં તમને આપી. આમાં તમને લગભગ કંઈ ખબર નહીં પડી હોય, પરંતુ જસ્ટ ખાલી એમ જ ઉપર છેલ્લી માહિતી કહેવા માટે મેં ખાલી કહી દીધું છે. બાકી તમારે અત્યારે કોઈ લેવા દેવા નથી એની જોડે. તો મેન વાત ક્યાંથી કરવાની છે? અહીંથી. તો એન્જિન કામ કઈ રીતે કરે છે? તો એન્જિનને ઉષ્મા મળે છે. જો શું મેન વાત અહીંયા છે, એટલા માટે જ મેં ફટાફટ કહી દીધું. કારણ કે આપણે એની જોડે કોઈ આ ટોપિકને રિલેટેડ એટલું બધું નથી. ઉપર છેલ્લે માહિતી ખાલી ખ્યાલ હોય તો બી તમે સમજી શકશો. તો મેન આપણી પાસે પેટ્રોલ ચલો પેટ્રોલ એન્જિન પેટ્રોલ લઈ લઈએ. તો આવું તમે કોઈ પણ એક ફ્યુલ હશે, તો એ ફ્યુલ શું કરશે? ફ્યુલનું થશે દહન. શું થશે? દહન. તો ફ્યુલનું દહન થશે. મેન વાત તો એ છે. એ દહન થવાથી શું મળશે? ઉષ્મા મળશે. શું મળશે? ઉષ્મા. તો આપણે એક કામ કરશું. આપણે એન્જિન જે છે એ કઈ રીતે કામ કરશે? તો આપણે ધારો કે આ મારું એન્જિન છે, સપોઝ સમજી લો. ધારો કે આ એન્જિન છે, એ ક્યાંકથી ઉષ્મા મેળવે છે. મારું જે એન્જિન છે ક્યાંકથી ઉષ્મા મેળવે છે. સમજો અહીંથી આપણું જે પેટ્રોલ એન્જિન છે એ પેટ્રોલમાંથી ઉષ્મા મેળવે છે. કારણ કે પેટ્રોલનું દહન થશે. પેટ્રોલનું દહન થવાથી શું થાય? ધડાકો થશે. એટલે ટૂંકમાં એના કારણે ઉષ્મા મળશે. તો આપણે એક કામ કરશું. આમાં સપોઝ કે મારું એન્જિન છે. શું છે આ મારું એન્જિન? હીટ એન્જિનની વાત કરું છું. કોની વાત કરું છું? હીટ એન્જિનની. તો મારું એન્જિન જે છે એ કોઈક ઊંચા તાપમાનવાળા સોર્સમાં ધારો કે એનું તાપમાન છે T1. કેટલું છે? T1. Q1 જેટલી ઉષ્મા મેળવે છે. તો મેં શું કર્યું? મારું જે એન્જિન છે એને કંઈકથી ઉષ્મા આપવી પડશે. એ ઉષ્મા જ્યાંથી આવે એને કહેવાય સોર્સ. શું કહેવાય? સોર્સ. તો જ્યાંથી ઉષ્મા આવે છે એ સોર્સ છે. ધારો કે જે સોર્સ છે એનું તાપમાન છે T1 અને T1 બહુ ઊંચું હશે, પણ કે જે કમ્બશન થશે, જે દહન થશે, તો દહન વખતે ખૂબ મોટા પ્રમાણમાં હીટ ઉત્પન્ન થશે અને તાપમાન પણ બહુ વધારે હશે. તો મારું જે એન્જિન છે એ ઊંચા તાપમાનવાળા સોર્સમાંથી ઉષ્મા મેળવે છે. હવે એન્જિન કામ શું કરશે? તો એન્જિન કરશે કાર્ય W. કેટલું કાર્ય કરશે? W. આજે ઉષ્મા મળી એમાંથી એણે અમુક ભાગ ક્યાં વાપરો? કાર્યમાં. હવે બધે જેટલી માનો કે પેટ્રોલનું જેટલું દહન થયું એ બધા પેટ્રોલનો ઉપયોગ
પેટ્રોલ દહનથી ઉષ્મા મળી, કેટલી ઉષ્મા મળી? Q1. આજે Q1 ઉષ્મા થઈ એના બે ભાગ પડશે. પેટ્રોલ આજે એન્જિન જે છે, ધારો કે W જેટલું કાર્ય કરે છે, ગાડી ચલાવવામાં કેટલું કાર્ય કરે છે W, અને થોડીક ઉષ્મા ધુમાડા મારફતે બહાર નીકળે અને આપણે ધારો કે કહી દીધી Q2. તો અહીંયા જે ઉષ્મા મળી આપણને ઊંચા તાપમાનવાળા જે સોર્સ છે એમાંથી જે ઉષ્મા મળી એના બે ભાગ પડ્યા. તો આપણને કયા તાપમાને ઉષ્મા મળે છે? T1 તાપમાને ઉષ્મા મળે છે. કેટલી મળે છે? Q1. Q1નું શું કર્યું એન્જિને? તો એન્જિને થોડુંક કાર્ય કર્યું, થોડીક ઉષ્મા ક્યાં ગઈ? બહાર કાઢશે. તો આ ઉષ્મા બહાર કાઢવી જરૂર છે, કારણ કે પેટ્રોલનું કે કોઈ પણ બીજા ફ્યુલનું સંપૂર્ણ દહન શક્ય નથી, બરાબર છે. થોડુંક તો પેટ્રોલ રહી જશે, અને જો બી એમાં થોડી પછી અશુદ્ધિ હોય તો અશુદ્ધિનું પણ દહન થશે નહીં. ટૂંકમાં થોડુંક પેટ્રોલ નહીં, પણ જે દહન થયું તો જે ગેસીસ ઉત્પન્ન થયા છે, વાયુ ગેસીસ, બરાબર છે, એ ગેસીસ આપણે બહાર કાઢશું અને શું આવશે? ધારો કે એ કેટલી ઉષ્મા લઈ જાય છે? Q2 જેટલી ઉષ્મા લઈ જાય છે. તો Q2 ક્યાં જશે? વાતાવરણમાં. શું ક્યાં જશે? વાતાવરણમાં. તો આ થઈ ગયું નીચું તાપમાન. શું થઈ ગયું? નીચા તાપમાન વાળો કંઈક સોર્સ, અને આને આપણે કહીશું સિંક. શું કહીશું? સિંક. સોર્સ એટલે કે જ્યાંથી વસ્તુ ઉત્પન્ન થાય છે, તો અહીંથી ઉષ્મા ઉત્પન્ન થાય, તો આપણે એને સોર્સ કીધો. અને સિંક તો આપણને ખબર છે, પેલી જે ઘરે વોશ બેસિન આવે, બરાબર છે, તો વોશ બેસિનમાં જે બધું પાણી જેમ નીચે અંદર વહી જાય એ પ્રમાણે અહીંયા સિંક જે છે એ સિંક બધી ઉષ્મા શોષી લેશે. અને ધારો કે સિંકનું તાપમાન છે T2. તો મારું એન્જિનનો ડાયાગ્રામ હું ઉપર છેલ્લો ડાયાગ્રામ થોડુંક આ પ્રમાણે બતાવીશ કે મારું એન્જિન આ છે, એને ઊંચા તાપમાન T1 તાપમાને Q1 જેટલી હીટ મળી, મેન હીટ આ મળી. હીટના બે ભાગ પડશે, એમાંથી એને થોડુંક કાર્ય કર્યું W, અને થોડીક હીટ ક્યાં જવા દીધી? નીચા તાપમાનવાળા સિંકમાં જવા દીધી. અને ધારો કે સિંકનું તાપમાન છે T2. હવે બીજી વાત કહી દઉં. આ પહેલી વાત થઈ ગઈ. પહેલી વાત મેં જે સમજાવ્યું એ બધું મિકેનિઝમ કઈ ટાઈપની છે. બીજી વાત, આ જે સોર્સ છે એ સોર્સની પાસે ટ્રિમન્ડન્સ અમાઉન્ટમાં હીટ છે. ટૂંકમાં એની પાસે ખૂટે નહીં એવી હીટ છે, અનંત પ્રમાણની હીટ છે, અને એનું તાપમાન પણ બદલતું છે નહીં. ટૂંકમાં આ જે સોર્સ છે, સોર્સ જ્યાંથી હીટ આવે છે, એ ગમે એટલી હીટ આપ્યા કરે એન્જિનને, પણ એની પાસે હીટ ખૂટતી નથી અને એનું તાપમાન પણ બદલતું નથી. એવું મેં સોર્સ ધારેલું છે. અને એ જ પ્રમાણે જે સિંક જે છે, તો સિંક છે એની પાસે ટ્રિમન્ડન્સ અમાઉન્ટમાં હીટને શોષણ કરવાની ક્ષમતા છે. તો આ જે સિંક જે છે એ Q2 જેટલું હીટનું એક ચક્ર દરમિયાન શોષણ કરે છે. અને આ જે સિંક જે છે એનું તાપમાન ફિક્સ રહે છે T2. હીટનું શોષણ કરવા છતાં પણ એનું તાપમાન બદલતું છે નહીં. અને આવું થાય છે વાતાવરણમાં. તમે ગમે એટલી હીટ નાખો, બરાબર છે, તમારા એકલાથી હીટ નાખવાથી કાંઈ વાતાવરણ બદલશે નહીં. હા, એવું બને કે જ્યાં તમે હીટ નાખો છો એ થોડુંક ભાગનું વાતાવરણ, તમારે આજુબાજુનું વાતાવરણ થોડું ગરમ થઈ જાય, પણ આખું વાતાવરણ તો ગરમ કરવું બહુ અશક્ય છે, બરાબર. ટૂંકમાં આપણે એવું ધારી શકીએ કે સિંકનું તાપમાન T2 અચળ છે અને સોર્સનું તાપમાન T1 અચળ છે. સોર્સ માટે હીટ આવે છે Q1, એનાથી એન્જિને થોડુંક કાર્ય કર્યું W, અને બાકીની હીટ જવા દીધી ક્યાં? એણે વાતાવરણમાં, એટલે અથવા સિંકમાં જવા દીધી, કે જેનું તાપમાન T2 છે. તો ઊંચા તાપમાન T1 છે, તો લખાય T1 ઇઝ ગ્રેટર દેન T2. તો ઊંચું તાપમાન T1, નીચું તાપમાન T2 છે. T1 છે સોર્સનું તાપમાન છે, T2 છે એ સિંકનું તાપમાન છે. અને આપણે એમ કહી શકાય કે જે એન્જિન છે એ T1 અને T2 તાપમાને કામ કરે છે. શું કહેવાય? T1 અને T2 તાપમાને. તો T1 જે છે એને શું કહેવાય? T1 જેને કહેવાય પ્રાપ્તિ સ્થાન, અને પ્રાપ્તિ સ્થાન કહેવાય, બરાબર. સોર્સનું ગુજરાતી થાય પ્રાપ્તિ સ્થાન. તો પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી હીટ છે કેટલી? Q1. પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 છે. એ પ્રમાણે એન્જિન કાર્ય કરે છે W. આ જે નીચું તાપમાન છે એને કહેવાય ગુજરાતી ભાષામાં શબ્દ જોવા મળશે ઠારણ વ્યવસ્થા. શું જોવા મળશે? ઠારણ વ્યવસ્થા. કે ઠંડુ જે તાપમાન ધરાવે છે એ વ્યવસ્થાને કહેવાય ઠારણ વ્યવસ્થા, જેને કહેવાય સિંક. તો જે ઠારણ વ્યવસ્થા છે એને હીટ મળે છે Q2, અને એનું તાપમાન રહે છે T2. તો આપણે જે ઘણી વખત તમને દાખલામાં સિંક અને સોર્સની જગ્યાએ તમને આવા શબ્દો જોવા મળશે, પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થા. તો તમારે આને કહી શકાય કે પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 છે, જેમાંથી હીટ મળી Q1, એમાંથી કાર્ય કર્યું W એન્જિને, અને બાકીનું ઠારણ વ્યવસ્થામાં હીટ જવા દીધી Q2, અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 છે. તો આપણે આ ઉપર છેલ્લો એકદમ બેઝિક ડાયાગ્રામ દોર્યો કોનો? એન્જિનનો. બાકી તો બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, બરાબર છે. આખું એક સબ્જેક્ટ આવશે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. જો કે આમ તો એક આખું એન્જિનિયરિંગ જ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, જેમાં આ બધું ડિટેલમાં આવે. તો આપણે બહુ ઉપર છેલ્લી માહિતી લઈએ છીએ, બહુ જ ઉપર છેલ્લી. અને હું પણ થોડીક લિમિટ રાખીશ તમને થોડુંક નોલેજ આપવામાં, બરાબર. બાકી આ સિલેબસ બહુ લેન્ધી થઈ જશે એટલા માટે. તો આ જે છે એ મેં તમને એક સ્કીમેટિક ડાયાગ્રામ દોરી દીધો, બરાબર. ડાયાગ્રામ કે ભાઈ એન્જિન થોડુંક આ ટાઈપનું કામ કરશે. તો આજે ભણ્યા આપણે શું ભણ્યા? હીટ એન્જિન ભણ્યા. શું ભણ્યા? હીટ એન્જિન. ચલો આપણે હવે એનું થોડુંક મેનલી લખી નાખીએ શું થાય. જુઓ, તો અહીંયા મેં ડાયરેક્ટલી તમને બધું સમજાવી દીધું છે. હવે ખાલી આપણે અહીંયા લખશું કે હીટ એન્જિન કઈ રીતે કામ કરે. જુઓ, તો હીટ એન્જિન છે, તો હીટ એન્જિન જો બે તાપમાન વચ્ચે કામ કરતું હશે. અહીં તાપમાન કેટલું હશે? ઊંચું તાપમાન હશે. કયું તાપમાન હશે? અહીંયા ઊંચું તાપમાન હશે. કેટલું? T1. આને શું કહેવાય? સોર્સ કહેવાય. શું કહેવાય? સોર્સ, અથવા ગુજરાતીમાં કહેવાય પ્રાપ્તિ સ્થાન, બરાબર છે. એક છે નીચું તાપમાન. શું છે? નીચું તાપમાન. નીચું તાપમાન ધરાવતી સિંક. શું છે? નીચું તાપમાન કેટલું છે? T2. અને આ છે સિંક. શું છે? સિંક.
તો જે એન્જિન જે છે એ સોર્સ અને સિંક વચ્ચે કામ કરે છે, એટલે કે T1 અને T2 તાપમાન વચ્ચે કામ કરે છે. આ થઈ ગયું એન્જિન. એન્જિનને કેટલી હીટ મળી? ધારો કે સોર્સ જે છે એમાંથી Q1 જેટલી હીટ આવે છે. એક્ઝેક્ટલી આ હીટ ક્યાંથી આવશે? પેટ્રોલના દહનથી આવશે, પેટ્રોલના કમ્બશનથી આવશે. બરાબર છે? Q1 જેટલી હીટ મળે એમાંથી એન્જિન કેટલું કાર્ય કરે છે? W. જો આ પ્રમાણે એરો આ બતાવ્યો 12, એટલે શું થાય? કાર્ય કરે છે. બરાબર છે? અને બધું જેટલી હીટ મળે છે એને બધું કાર્યમાં રૂપાંતરણ થઈ શકે નહીં. થોડીક હીટ બહાર જશે અથવા ઘણા બધા એમાં લોસીસ આવે. બરાબર છે? પિસ્ટન સિલિન્ડર વચ્ચે લોસ આવે, પિસ્ટન સિલિન્ડર ગરમ થઈ જાય તો હીટ લોસ આવે, પછી વાતાવરણ જોડે કોન્ટેક્ટમાં પેલો આવશે એટલે પણ લોસ થશે, વાતાવરણમાં પણ લોસ થશે, પછી અંદર કુલન્ટ ચાલતું હોય એમાં લોસ થશે. બરાબર છે? તો આ પ્રમાણે ઘણા બધા લોસ થાય. તો આપણે બધા ગણતા નથી, આપણે સિમ્પલ ખાલી એટલું કહી દીધું કે જે એન્જિન જે છે એ Q1 જેટલી હીટ લે છે અને એમાંથી કાર્ય કરે છે W, અને બાકીની હીટ ક્યાં દીધી? વાતાવરણમાં જવા દીધી. એનું તાપમાન ધારો કે છે નીચું તાપમાન T2. તો આ પ્રમાણે તમને ડાયાગ્રામ બનાવતા આવડી જવો જોઈએ. એક ડાયાગ્રામ બનાવતા આવડી ગયો હશે તો તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકશો, હીટ એન્જિનનો, રેફ્રિજરેટરનો કે હીટ પંપનો. તો એક વસ્તુ સમજો એટલે આનાથી ઘણી બધી વસ્તુ સમજાઈ જશે. તો મેં શું કર્યું? એક એન્જિન જે છે એ સોર્સમાંથી Q1 હીટ લે છે. Q1 હીટનો એને બે ભાગ પાડ્યા. અમુક ભાગ લીધું કાર્ય કરવામાં અને અમુક ભાગ પાછો વાતાવરણમાં અથવા બહાર જવા દીધો. એ છે Q2 જેટલી હીટ જવા દીધી. કયા તાપમાને? T2 તાપમાને. અને હીટ લે છે T1 તાપમાને. તો ચલો આપણે મારે તમને કેવું હોય કે Q1, W અને Q2 માંથી મોટું કોણ હશે? તો ઓબ્વિયસલી આન્સર તો Q1 મોટા હશે, કારણ કે ત્યાંથી હીટ આવે છે. તો આ જે હીટ આવે છે એના બે ભાગ પડશે. કયા? W અને Q2. તો આમ કહી શકાય મારું જે એન્જિન છે એ Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને Q2 જેટલી ઉષ્મા ગુમાવે છે. ફરીથી કહું છું, એન્જિન જે છે એ Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને Q2 જેટલી ઉષ્મા ગુમાવે છે. તો એન્જિન પાસે નેટ કેટલી હીટ વધશે અને મોટી કોણ હશે? Q1 મોટી હશે, કારણ કે કાર્ય કરવું હોય તો મારે વધારે ઉષ્મા શોષણ કરવી પડશે. બરાબર છે? એવું નહીં હોય કે પેટ્રોલ ધારો કે 10 જૂલ ઉષ્મા આપી અને વાતાવરણમાં તમે 50 જૂલ ગુમાવી દીધી. એવું ક્યારે થાય? બહારથી કાર્ય કરો તો એવું થાય. અને એવું તો આપણે કોઈ ગાંડું છે નહીં કરે. તો શું કરશો? હંમેશા કેસ કયો છે? હીટ એન્જિનમાં ઓલવેઝ કેસ હશે Q1 ઇઝ ગ્રેટર દેન Q2, કે જેથી હીટ મળે છે એ હંમેશા જેમાં વાતાવરણમાં જે ધુમાડામાં જે હીટ જાય છે એના કરતાં જે હીટ મળે છે કેવી હશે? મોટી જ હશે. તો જ વાતાવરણમાં હીટ જશે. બરાબર છે? તો Q1 જેટલી હીટ મેળવે છે, શોષણ કરે છે એન્જિન, અને Q2 જેટલી હીટ ગુમાવે છે. તો ચોખ્ખો કેટલો જથ્થો વધશે? તો શોષેલો ચોખ્ખો ઉષ્માનો જથ્થો કેટલો વધશે? Q બરાબર શું હોય? Q1 માઇનસ Q2. શું હશે? Q1 માઇનસ Q2. આટલી બધી ખબર પડી ગઈ? તો ફરતી કહી દઉં ફરતી કહી દઉં કે ભાઈ Q1 જેટલી હીટ શોષે છે, Q2 જેટલી હીટ બહાર કાઢે છે, તો નેટ કેટલી વધશે? Q1 માઇનસ Q2. અને બીજી વાત, કોઈ પણ એન્જિન, હીટ એન્જિન હોય એ હંમેશા ચક્રીય પ્રક્રિયા પર કામ કરે. એવું નહીં ચાલો એ ગાડીનું વ્હીલ એક વખત ફરી ગયું પછી ગાડી ઊભી રહી ગઈ. એ સતત ફર્યા કરે છે, કારણ કે એન્જિનમાંથી સતત એને પાવર મળ્યા કરે છે. અને આ જે પાવર મળે છે એ ચક્રીય પ્રક્રિયા. તો કઈ પ્રોસેસ થયા? સાયકલિક. કયો છે? સાયકલિક. ચલો, એન્જિને હીટ લીધી Q1, કાર્ય કર્યું W, બહાર કાઢી હીટ Q2. ફરતી પાછી કેટલી હીટ લેશે? Q1 બહાર કાર્ય કરશે W, ફરતી હીટ કાઢશે Q2. આ પ્રમાણે ચાલ્યા જ કરશે. તો આ હંમેશા કઈ પ્રોસેસ થાય? સાયકલિક પ્રોસેસ. કઈ પ્રોસેસ હોય? સાયકલિક પ્રક્રિયા થાય. તો જે એન્જિન જે છે, હીટ એન્જિન, એક સાયકલિક પ્રોસેસ પર કામ કરે છે. એમાં એક ચક્ર દરમિયાન એક વખત સાયકલ પૂરું થાય એ સાયકલમાં કેટલી હીટ શોષણ કરશે? તો Q1 જેટલી હીટ શોષણ કરે છે, Q2 જેટલી હીટ બહાર કાઢે છે, તો વધશે કેટલી? Q1 માઇનસ Q2 જેટલી હીટનું એને શોષણ કર્યું કહેવાય. ચલો, ચક્રીય પ્રક્રિયા માટે શું હોય? આપણને ખબર છે, ચક્રીય પ્રક્રિયા માટે આંતરિક ઊર્જાનો ફેરફાર કેવો હોય? 0 હોય. તો ડેલ્ટા E ઇન્ટરનલ 0, એટલે ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ શું લખાય? Q બરાબર W. સાબિત શું થયું? Q1 માઇનસ Q2 બરાબર W. શું સાબિત થયું? Q1 માઇનસ Q2 બરાબર W. તો આના પરથી એક કામ કરીએ, Q2 ને તમે આ બાજુ લઈ જાઓ, લખાશે W બરાબર Q2 પ્લસ Q1, અથવા Q1 બરાબર W પ્લસ Q2. મતલબ કે Q1 ના બે ભાગ પડે છે, W પ્લસ Q2. આ સાબિતી ન આપી હોય તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે Q1 ના બે ભાગ પડે છે. શું લખાશે અહીંયા? Q1 બરાબર અમુક ભાગ્યો કાર્ય કરવામાં અને અમુક ભાગ્યો ઉષ્મા ગુમાવવામાં. તો યાદ રાખવું, સૂત્ર બહુ કામનું છે. Q1 બરાબર W પ્લસ Q2. જ્યાં Q1 જે છે એ શું છે? હીટ કેટલી એન્જિન મેળવે છે. Q2 છે એ કેટલી હીટ ગુમાવે છે. W છે એ એન્જિન જે છે એ એક ચક્ર દરમિયાન કેટલું કાર્ય કરે છે. આ બધી વસ્તુ છે એ એક સાયકલિક પ્રોસેસ માટે છે. આવી સાયકલિક પ્રોસેસ સતત ચાલ્યા જ કરે. બરાબર. હવે વાત કરીએ એફિશિયન્સીની. હવે મેન શબ્દ છે એફિશિયન્સી. એફિશિયન્સી કોને કહેવાય? ચલો સાઈડમાં પેજ પર સમજાય દઉં. ક્ષમતા. ઇંગ્લિશમાં કહેવાય એફિશિયન્સી. વસ્તુ કેટલી એફિશિયન્ટ છે. એફિશિયન્ટ એટલે શું થાય? કે સક્ષમ છે, કેટલીક સક્ષમ છે. તો આનું નામ શું છે? ક્ષમતા. એક્ઝેક્ટલી કહેવાય કાર્યક્ષમતા. શું કહેવાય ને? કાર્યક્ષમતા થશે ગુજરાતીમાં એફિશિયન્સીને. એને સંજ્ઞા આપણે વાપરશું ઈટા અથવા એન. ચાલો આપણે એન રાખશું. તો એફિશિયન્સી મોસ્ટલી હોય પર્સન્ટેજમાં. શેમાં હોય? પર્સન્ટેજમાં. હવે કોઈ પણ જગ્યાએ એફિશિયન્સી શું હોય? તો માનો કે તમને કહું, હું અત્યારે તમને સમજાવું છું. માનો કે મારું 100%
કાર્ય સમજાવવાનું કરું છું, બરાબર છે, એમાંથી માનો કે તમને 100% સમજાઈ જાય છે. હું જેટલું બોલું છું, જેટલું લખું છું, એ તમામ વસ્તુ તમને સમજાય છે. તો તમારું કામ અત્યારે સમજવાનું છે. તો તમારી એફિશિયન્સી કેટલી થશે? 100% કઈ ક્ષમતા હોય? 100%, અથવા 100% ભાગ્યા 100% કેટલે આવશે? 1. કેટલે આવશે? 1. ટૂંકમાં આવશે 1. મતલબ શું થયો? આઉટપુટ બાય ઇનપુટ. સૂત્ર શું એફિશિયન્સીનું હોય? આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ શું મળવું જોઈએ? કે તમને કેટલું સમજાય છે. ઇનપુટ શું મળવું જોઈએ? હું તમને કેટલું સમજાવું છું. માનો કે હું તમને 100% સમજાવું છું અને તમે એનું 30% સમજો છો, ધ્યાન કંઈક બીજે છે, અથવા તમને રસ નથી ફિઝિક્સ ભણવામાં, અને માનો કે તમને 30% સમજાય છે, તો આઉટપુટ શું આવશે? 30%. ઇનપુટ શું મેં આપ્યું? 100%. તો તમારી એફિશિયન્સી 0.3ની છે. કેટલાની છે? 0.3 અથવા 30%ની છે. કેટલાની છે? 30%ની. તો એફિશિયન્સી શું હંમેશા હોય? એફિશિયન્સી હશે આઉટપુટ બાય ઇનપુટ. બીજું એક એક્ઝામ્પલ આપું. માનો કે એક એન્જિન છે, એન્જિનને મેં 50 જૂલ ઉષ્મા આપી. કેટલી ઉષ્મા આપી? 50 જૂલ ઉષ્મા આપી. એમાંથી એને ખાલી 20 જૂલનું કાર્ય કર્યું અને બાકીની ઉષ્મા બહાર જવા દીધી, 30 જૂલ. સમજ પડે કે નહીં? મેં એન્જિનને 50 જૂલ ઉષ્મા આપી, એમાંથી એને 20 જૂલનું કાર્ય કર્યું અને 30 જૂલ જવા દીધી બહાર. તો એફિશિયન્સી કેટલી કહેવાય? મારું એન્જિનનું મેન કામ શું છે? ધુમાડો જે બહાર ગયો એ કામ છે કે કેટલું એન્જિન કામ કરે કામ છે? મારું કામ એ છે એન્જિનનું કે ભાઈ એન્જિન કામ કેટલું કરે. તો એન્જિન કામ 20 જૂલ કર્યું. મારે આ નથી જોવાનું, એટલે કે મારા માટે આ કામનું નથી કે એન્જિન બહાર ધુમાડામાં કેટલી હીટ જવા દે છે. મારે એ કામનું છે કે એન્જિન કેટલું કાર્ય કરે છે, ટૂંકમાં એન્જિન કેટલું ચાલે છે. તો બહારથી મેં હીટ કેટલી આપી? 50 જૂલ. મારા માટે કામની વસ્તુ છે કે એન્જિન કેટલું કામ કરે. તો મારા માટે ઇનપુટ શું છે? ઇનપુટ છે 50 જૂલ. આઉટપુટ શું છે? 20 જૂલ. કે મારા માટે ફોકસ અહીંયા છે. આ ચલો હું એક ટ્રાય કરીશ કે ધુમાડામાં ઓછામાં ઓછી હીટ જવા દે, પણ મારે આ કામ નથી. મારા માટે કામ છે આ કે એન્જિન કેટલું કામ કરે. તો મારા માટે આઉટપુટ શું થશે? 20 જૂલ અને ઇનપુટ છે 50 જૂલ. બરાબર. તો શું છે? 20 ભાગ્યા 50 ની કહેવાય એફિશિયન્સી. અને જો પર્સન્ટેજમાં માંગે તો શું કરવાનું? 100% વડે ગુણી દેવાનું. તો શું આવશે આન્સર? 40%. કેટલા આવશે? 40%. તો એન્જિન જે છે એ 40% કાર્યક્ષમ છે. મતલબ કે તમે એને 100% ઉષ્મા આપો, 100% ઉષ્મા આપો તો માત્ર એ 40%નું જ તે એ કાર્યમાં રૂપાંતરણ કરશે અને બાકીની 60% ઉષ્મા એ વાતાવરણમાં ગુમાવી દેશે. ફરીથી કહી દઉં, 40% એફિશિયન્સી મતલબ શું થાય કે તમારું એન્જિન જે છે એ એવી ટાઈપનું એન્જિન જે છે કે તમે એને 100% ઉષ્મા આપો તો માત્ર એ 40% ઉષ્મા કામ કરવામાં વાપરે છે અને 60% ઉષ્મા વાતાવરણમાં ગુમાવી દે છે. તો આ જે ઉષ્મા વાતાવરણમાં ગુમાવી એ મારા માટે તો કેવી છે? નકામી છે. તો હું ટ્રાય શું કરીશ? આ 60%નો અમુક ભાગ ક્યાં જાય? 40%માં જાય. જેમ કે માનો કે હું થોડુંક સારું એન્જિન બનાવું, થોડુંક સારું એફિશિયન્ટ એન્જિન બનાવું, કે એમાં શું થાય કે અહીંયા 60% વાપરે ને વાતાવરણમાં 40% નાખે. બરાબર છે? એવું પણ થઈ શકે. તો આપણે અહીંયા એફિશિયન્સીની વાત કરીએ તો જુઓ, મેન આપણે અહીંયા હતા. તો આપણે હીટ એન્જિનની વાત કરીએ તો હીટ એન્જિનમાં એફિશિયન્સી શું હોય? તો કોઈ પણ જગ્યાએ એફિશિયન્સી શું આવશે? ધોરણ 11 હોય, 12 હોય, કોઈ પણ બીજી જગ્યાએ હોય, એફિશિયન્સીનું સૂત્ર એક જ આવે. એફિશિયન્સી બરાબર શું હોય? હંમેશા આઉટપુટ બાય ઇનપુટ. કે કેટલું તમને આઉટપુટ મળે છે અને એ આઉટપુટ મેળવવા માટે તમે શું ઇનપુટ આપેલું છે. તો ઓલવેઝ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ બાય ઇનપુટ. ચલો, તો આપણે એન્જિન જોઈએ. આપણે જે હીટ એન્જિન બને એના માટે જોઈએ. તો આપણે જે હીટ એન્જિન છે મારા માટે આઉટપુટ શું છે? મારા માટે કામનું શું છે? કાર્ય. કે એન્જિન કેટલું કાર્ય કરે. સમજો ભાઈ, જો ગોખવાનો પ્રયત્ન કર્યો તો રેફ્રિજરેટર, હીટ એન્જિન અને હીટ પંપમાં કોઈ ફરક લાગશે નહીં. એટલે હું માટે એક વસ્તુ ડિટેલમાં સમજાવું છું. ફરીથી કહી દઉં, એફિશિયન્સી કોને કહેવાય? તો ભાઈ મારા માટે આઉટપુટ શું છે? આઉટપુટ બાય ઇનપુટને કહેવાય એફિશિયન્સી. તો મારા માટે આઉટપુટ શું છે? એન્જિન કેટલું કાર્ય કરે મારા માટે આઉટપુટ છે. અને આઉટપુટ મેળવવા માટે મેં ઇનપુટ શું આપ્યું? Q2 આપ્યું, Q1 તો આપ્યું Q1. તો મારા માટે એફિશિયન્સી શું થઈ? એફિશિયન્સી બરાબર આવશે શું? W/Q1. શું આવશે? W/Q1. કારણ કે એન્જિન કેટલું કાર્ય કરે છે એ મારા માટે આઉટપુટ છે. ધુમાડો કેટલો બહાર કાઢી મારા માટે આઉટપુટ નથી. ઘણા કહેશે ધુમાડો બહાર આવે, અરે ભાઈ ધુમાડો થોડો કંઈ કામનો છે. કામની વસ્તુ કઈ છે? એન્જિન કેટલું ચાલે છે, એન્જિન કેટલું કામ કરે. તો મારા માટે કામનું છે W. અને એ કામ કરાવવા માટે મેં શું આપ્યું હતું? એને Q1 જેટલી ઉષ્મા આપેલી પેટ્રોલ મારફતે. તો મારું ઇનપુટ છે Q1, આઉટપુટ છે W. તો એફિશિયન્સી શું આવશે? કાર્યના છેદમાં Q1. ટૂંકમાં કાર્યના છેદમાં શોષેલી ઉષ્મા. એન્જિને શોષેલી ઉષ્મા. આપણને ખબર છે W બરાબર શું? W પ્લસ Q2 બરાબર શું થાય? Q1. તો W બરાબર શું લખાય? W બરાબર લખાય Q1 માઇનસ Q2. આપણે શું લખશો? W બરાબર Q1 માઇનસ Q2. સૂત્રો અલગ અલગ છે બધા. નેક્સ્ટ પેજમાં જોઈ લઈએ. જો અહીંયા તો સૂત્ર ફરીથી મેં લખી દીધું. એફિશિયન્સી બરાબર શું આવશે? W/Q1. શું આવશે? આઉટપુટ બાય ઇનપુટ. મેં કેટલું આઉટપુટ આપ્યું, કેટલું આઉટપુટ મળે છે મને, અને છેદમાં મેં કેટલું ઇનપુટ આપ્યું. તો મને આઉટપુટ મળે છે કાર્ય W અને ઇનપુટમાં આપ્યું હતું Q1. હવે W બરાબર શું લખાય? તમને ખબર છે Q1ના બે ભાગ પડે. એક તો W પ્લસ Q2. તો W બરાબર શું લખાય? Q1 માઇનસ Q2. મેં શું લખ્યું? W બરાબર Q1 માઇનસ Q2 છેદમાં Q1. Q1 વડે ભાંગી નાખો શું આવશે? Q1 છેદમાં Q1 માઇનસ Q2 છેદમાં Q1. શું આવશે? 1 માઇનસ Q2 બાય Q1. તો સૂત્ર બહુ જ આઈએમપી છે. એમાંથી દર વખતે લગભગ પ્રશ્ન આવે જ છે આમાંથી. બરાબર છે? તો યાદ રાખો,
હીટ એન્જિનની ક્ષમતા શું થશે? તો હીટ એન્જિનની ક્ષમતા આવશે 1 - Q2 / Q1. તો શું આવશે ક્ષમતા? તો બે સૂત્ર છે. એક તો આવશે આઉટપુટ બાય ઇનપુટ એટલે કે W/Q1 અને બીજું આવશે 1 - Q2 / Q1. આ રીતે કાર્ય બરાબર શું લખાય? શોષેલી ઉષ્મા માઇનસ ગુમાવેલી ઉષ્મા છેદમાં શોષેલી ઉષ્મા. તો આવશે 1 - Q2 / Q1. તો હવે જુઓ એફિશિયન્સી બરાબર શું આવશે? 1 - Q2 / Q1. ચલો હું એમ કહું મારે એફિશિયન્સી 100% કરવી છે, ટૂંકમાં એફિશિયન્સી 1 કરવી છે. એક એટલે આ શેમાં છે? અત્યારે મૂલ્યમાં છે, પોઈન્ટમાં છે, બરાબર કે નહીં? અને તમારે ટકામાં ફેરવે શું કરવું પડે? તમારે પર્સન્ટેજમાં ફેરવવા માટે એને 100% વડે ગુણવા પડશે. તો આપણે એક કામ કરીએ, પહેલાં 100% નથી ગુણતા, સિમ્પલ આપણે પોઈન્ટમાં એફિશિયન્સી લખીએ. એફિશિયન્સી 0.8 છે. 0.8ની એફિશિયન્સી મતલબ શું થાય? 80% એફિશિયન્સી છે. માનો કે એફિશિયન્સી 0.4 આવી મતલબ શું થયો? 40% એફિશિયન્સી. માનો કે એફિશિયન્સી 0.1 આવી મતલબ શું થયો? 10% એફિશિયન્સી છે. એમ ટૂંકમાં આ જે સંખ્યા હોય એને તમારે શેના વડે ગુણવાના? 100% વડે ગુણવાનું. વધુ એફિશિયન્સી કેટલી આવે? 100%. કેટલી આવે? 100%. અથવા સંખ્યામાં આવશે 1. તો માનો કે આ જે એફિશિયન્સી છે એનું કિંમત કેટલી છે? 1 - Q2 / Q1. મારે એફિશિયન્સી 1 કરવી છે, એટલે કે 100% કરવી, શું કરવું પડે? આ જે પદ છે જુઓ, ધ્યાનથી જુઓ, એફિશિયન્સી સૂત્ર આવ્યું શું? એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 - Q2 / Q1. તો આવા પ્રશ્ન પૂછી દે કે તમને જુઓ કે મારે એફિશિયન્સી 1 મેળવવી છે, એટલે કે 100% મેળવે શું કરવું પડે? 1માંથી આ જે પદ બાદ થાય છે એ 0 કરવું પડે. શું કરવું પડે? 0. તો અહીં શું લખી નાખું? 1 - 0 કરવું હોય, બરાબર છે? શું કરવું હોય? 1 - 0 કરવું હોય તો મને એફિશિયન્સી કેટલી મળે? 100% મળે. હવે આ જે પદ છે એ 0 ક્યારે થાય? અરે ભાઈ અંશ 0 થાય તો અંશ 0 ક્યારે થાય? Q2 0 થાય તો. મતલબ કે હું એવું એન્જિન બનાવું કે જેના માટે Q2 0 હોય. મતલબ કેવું બનશે એન્જિન? કે અહીંથી એક સોર્સ છે, આ એન્જિન છે, અને બહાર છે સિંક, બરાબર છે? સોર્સમાંથી હીટ લે છે Q1, એનું કાર્ય કર્યું W, અને અહીં Q2 તરીકે શું જવા દે છે? 0. મતલબ સાબિત શું થયું? એન્જિનને જો જેટલી ઉષ્મા મળે એ બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરી દે. એન્જિનને જેટલી ઉષ્મા મળે છે Q1 એ તમામ ઉષ્માનું જો કાર્યમાં રૂપાંતરણ કરે, એટલે કે એન્જિન કોઈ પણ ઉષ્મા ગુમાવે નહીં. આપણે ખબર છે ધુમાડો બહાર નીકળે, આમાં થોડીક હીટ જાય, ધુમાડો જો સાયલેન્સર, ગાડીનું જે સાયલેન્સર હોય ગરમ થઈ જાય, એટલે ઘણી બધી હીટ એમાં જતી હોય, એટલા માટે જ ગરમ થાય છે. તો એન્જિન જે છે એ કોઈ પણ પ્રકારની ઉષ્મા ગુમાવે નહીં. ટૂંકમાં Q2 જો 0 હોય તો તમામ પ્રકારની ઉષ્મા Q1નું Wમાં રૂપાંતરણ થશે, અને ત્યારે એન્જિનની એફિશિયન્સી કેટલી મળે? 1 મળે, એટલે કે 100% મળે. પણ આવું પોસિબલ નથી. એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં જેટલી એન્જિનને હીટ આપી એ તમામ પ્રકારની હીટનું કાર્યમાં રૂપાંતરણ થાય. તો યાદ રાખવું, તમને પ્રશ્ન પૂછે કે હીટ એન્જિનની એફિશિયન્સી 1 ક્યારે હોય, તો શું સાબિત થયું એના પરથી? Q2 બરાબર કેટલા હોય? તો Q2 બરાબર 0 હોય, અથવા Q1 બરાબર ઇન્ફિનિટી હોય. તો Q1 એટલે કે શું થાય? મતલબ જુઓ તમે, ઉષ્મા જે આપો છો એ અનંત ઉષ્મા આપો. અનંત ઉષ્મા તો કેમ ભાઈ આપી? પેટ્રોલ જ છે ને. આપણે થોડોક અંદર કે પેલો ન્યુક્લિયર વિસ્ફોટ કરાશે ગાડી ચલાવવા માટે, તો બી ઇન્ફિનિટી ઉષ્મા તો ન જ મળે ને, બરાબર છે? તો આપણી પાસે બે લિમિટ છે. Q1 કોઈ દિવસ ઇન્ફિનિટી ન હોઈ શકે, અને Q2 કોઈ દી 0 ન હોઈ શકે. જો Q2 0 થાય અથવા Q1 જો ઇન્ફિનિટી થાય તો એન્જિનની એફિશિયન્સી શું થાય? 1 આવે. હવે આપણા પાસે તો લિમિટ છે, કોઈ દિવસ Q2 0 થઈ શકે નહીં અને Q1 ઇન્ફિનિટી થઈ શકે નહીં. તો મારી એન્જિનની એફિશિયન્સી 1 તો આવશે નહીં. તો આપણે કામ કરીએ, ચલો ભાઈ મારે 1 નથી જોતી, 100% નથી જોતી, પણ મારે 40%માંથી મારે વધારવી છે. તો હું શું કરી શકું છું? તો મારે એફિશિયન્સી વધારવી છે. સમજો હવે ભાઈ, બહુ સારી વાત કરું છું. એફિશિયન્સી બરાબર શું છે? 1 - Q2 / Q1. હવે મને ખબર પડી કે Q2 0 પોસિબલ નથી અને Q1 છે ઇન્ફિનિટી પોસિબલ નથી. ટૂંકમાં મારી એફિશિયન્સી 100% હોઈ શકે નહીં. તો ચલો શું કરી શકું? જો જેમ Q2 ઘટશે એમ આજે Q2 ભાગ્યા Q1 જેનો જવાબ કેવો આવશે? ઓછો આવશે. ઓછો આવશે તો બાદ કેવું થશે? 1માંથી ઓછું બાદ થાય, અને 1માંથી જો ઓછું બાદ થાય તો એફિશિયન્સી વધે. તો મારું Q2 જેમ ઓછું હશે, ટૂંકમાં વિચારો ને, હું ધુમાડો, મારું જે ગાડી જે છે એ ગાડીનું એન્જિન ધુમાડામાં ઓછામાં ઓછી ઉષ્મા બહાર કાઢતું હોય, બરાબર છે? અથવા Q1ની કિંમત જો વધારું, જો હું છેદ વધારું, અહીં શું છે? Q2 ભાગ્યા Q1. જો હું છેદ વધારું તો આનો જે આન્સર કેવો આવશે? ઓછો આવશે. અને આન્સર જો ઓછો આવશે તો 1માંથી ઓછું બાદ થશે, અને ઓછું બાદ થાય તો એફિશિયન્સી વધશે. તો બે રીત છે એફિશિયન્સી વધારવાની. તો એફિશિયન્સી ક્યારે વધશે? તો કંઈક લખી રાખવું. એફિશિયન્સી ક્યારે ઇન્ક્રીઝ થાય? કે જે Q2 જે છે, એટલે કે ઉષ્મા જે ગુમાવે છે એ વાતાવરણમાં ઓછી ગુમાવે, સિંકમાં ઓછી હીટ જાય, અને જે સોર્સ છે એમાંથી વધારે ઉષ્મા આવે તો એફિશિયન્સી ક્યારે વધશે? જ્યારે વાતાવરણમાં ઓછી હીટ ગુમાવશે, એટલે કે Q2 જો ઓછું હોય અને સોર્સ જે છે એમાંથી વધારે ઉષ્માનું શોષણ કરે તો. બે રીત થઈ ગઈ. આપણે આમ તો એફિશિયન્સી પહેલાં તો 1 ક્યારે હોય એ જોયું. તો જોયું Q2 બરાબર 0 હોય અથવા Q1 બરાબર ઇન્ફિનિટી હોય તો એફિશિયન્સી 1 એટલે કે 100% હોય, જે પોસિબલ છે નહીં. તો બીજો રસ્તો કયો છે?
કે ચલો 100% તો નહીં પણ થોડીક એની નજીક મળે તો પણ સારું. તો એના માટે શું વસ્તુ છે કે ભાઈ એફિશિયન્સી મારે વધારવી છે, તો મારે Q2 કેટલા હોવા જોઈએ, જે ગુમાવે છે ધુમાડામાં એ ઉષ્મા ઓછામાં ઓછી ગુમાવવો જોઈએ, અને જેમાંથી મેળવે છે વધુમાં વધુ મેળવવો જોઈએ, તો મારી એફિશિયન્સી વધે. હવે હું તમને એક ફેક્ટ કહી દઉં. આપણે જે મોસ્ટલી ગાડી ચલાવીએ, કોઈ પણ બાઇક ચલાવીએ, બરાબર છે, 2 વ્હીલર 4 વ્હીલર કોઈ પણ, એની જે એફિશિયન્સી હોય, આમ તો મોટા ભાગના એન્જિનની એફિશિયન્સી લગભગ 35 થી 40% વચ્ચે હોય. વિચારો તમે કેટલી હોય, 35 થી 40%. આનાથી વધારે મળતી નથી, કારણ કે ઘણા બધા લોસ થાય. હું તો બહુ ઉપર છેલ્લી વાત કરું છું. બાકી મેં તમને કીધું એમ, જો હું સમજાવવા બેસું ડિટેલમાં તો હકીકત આરામથી 2 થી 3 કલાક લઈ લે. આ ખાલી એન્જિન, બરાબર છે. જેટલું શબ્દ એન્જિન તમે સમજો છો એ આખું 4 વર્ષનું સિલેબસ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં, બરાબર, અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં તો બધું આવે છે. તો જે એન્જિન હોય, આપણે જો મોસ્ટલી જે એન્જિન યુઝ કરીએ છીએ પેટ્રોલ કે ડીઝલ, એની એફિશિયન્સી વિચારો 35 થી 40% આવે. મતલબ શું થયો, પેટ્રોલ પોતે કેટલું બળ કરે છે, 100%ની ઉષ્મા આપે છે, 100%નું ઉષ્મા આપે છે. એમાંથી માત્ર એન્જિન પોતે 35 થી 40% કામ કરે છે, અને બાકીનું બધું, એવું નથી કહેતો હું કે ધુમાડામાં બધું વહી જાય છે, પણ બીજા ઘણા બધા લોસ હોય. બરાબર, મેં કીધા એમ એન્જિન ગરમ થઈ જાય એટલે હીટ લોસ આવે, પિસ્ટન સિલિન્ડર વચ્ચે લોસ આવે, કુલન્ટમાં લોસ આવશે, બરાબર. કુલન્ટ થોડું ગરમ થઈ જાય એટલે એમાં પણ હીટ લોસ થશે. પછી ગાડી ચાલુ હોય એટલે બીજી ઘણી બધી વસ્તુ સાઈડમાં ચાલુ હોય, એસી ચાલુ હોય, હેડલાઇટ ચાલુ હોય, ટૂંકમાં હેડલાઇટને પાવર મળતો હોય, અથવા એક્સેટ્રા કોઈ પછી કંઈ પાવર મળતો હોય, તો આપણે જે એન્જિનની જે એફિશિયન્સી આવે છે ચાલવામાં, ગાડીને આગળ વધારવામાં, એ માત્ર કેટલી હોય, 35 થી 40% હોય છે. એટલે ઘણી ઓછી એફિશિયન્સી કહેવાય. પણ આટલી એફિશિયન્સી જો હોય ને તો એ પણ સારી વાત કહેવાય છે, બરાબર છે. 35-40% એફિશિયન્સી હોય એ પણ સારી વાત કહેવાય છે. ઘણા એન્જિનની એફિશિયન્સી આટલી પણ હોતી નથી, બરાબર. ઓકે, તો આપણે અહીંયા એટલું રાખીએ કે હીટ એન્જિનમાં આપણે પૂરેપૂરી માહિતી લઈ લીધી છે ઉપર છેલ્લી, અને તમારા સિલેબસમાં પણ ઉપર છેલ્લી માહિતી છે. તો આપણે શું ભણ્યા, ચલો હીટ એન્જિનનો ડાયાગ્રામ તો આ બધાને ખબર પડી ગઈ છે. ઊંચા તાપમાનમાંથી હીટ મેળવી Q1, કાર્ય કર્યું W, અને હીટ જવા દીધી Q2. પછી મેન વાત કરીએ આપણે એફિશિયન્સીની. એફિશિયન્સી સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એફિશિયન્સી બરાબર કેટલું કાર્ય કરે છે છેદમાં કેટલી ઉષ્મા આપેલી છે, તો શું આવશે, W છેદમાં Q1. W ને શું કહેવાય, Q1 - Q2 છેદમાં Q1, તો શું આવશે, સૂત્ર આવશે 1 - Q2/Q1. તો આ તમારું સૂત્ર થઈ ગયું એફિશિયન્સીનું. તો અહીંયા હીટ એન્જિન પૂરું થાય છે. આપણે એટલું રાખીએ. નેક્સ્ટ વાત કરીએ રેફ્રિજરેટરની. ચલો, તો રેફ્રિજરેટર સમજીએ, અને રેફ્રિજરેટરનો બધા લગભગ યુઝ કરતા જ હશે લોકો. તો રેફ્રિજરેટરની વાત કરતાં પહેલાં રેફ્રિજરેટરનો ડાયાગ્રામ દોરવાનો છે. જુઓ, તો રેફ્રિજરેટર કયા કોન્સેપ્ટ પર કામ કરે એ સમજીએ. હકીકત થાય શું, માનો કે એક ફ્રીજ છે, આ ફ્રીજની અંદરનું કમ્પાર્ટમેન્ટ છે, સમજો. ફ્રીજની અંદરનું કમ્પાર્ટમેન્ટ ઠંડુ હોય કે ગરમ, તો મોસ્ટલી આપણે જે યુઝ કરીએ કેવું હોય, ઠંડુ હોય. જો ભાઈ ઘણી જગ્યાએ હીટર પણ યુઝ કરવા પડે, એવું નહીં કે આપણે આપણા દેશમાં ચલો કન્ડિશન અલગ છે, પણ અમુક દેશમાં જે તાપમાન બહુ જ ઠંડુ રહેતું હોય, જેમ કે રશિયામાં સાઇબેરિયા છે, કે ટૂંકમાં જે નોર્થ પોલ છે, સાઉથ પોલમાં તો વસ્તી નથી, પણ જે નોર્થ પોલ છે એની આજુબાજુ ઘણા બધી એક આર્કટિક સર્કલ છે, એના બધી ઘણી બધી કન્ટ્રી આવેલી છે, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, એ બધી ટૂંકમાં ઉપરની જે રશિયા ને અમેરિકા, કેનેડા, બરાબર છે, અલાસ્કા, ને ઘણી બધી કન્ટ્રી ત્યાં છે. તો એ જે વિસ્તાર છે ત્યાં ઓલરેડી તાપમાન માઇનસમાં હોય તો બહુ ઓછું હોય, તો ત્યાં હીટર પણ યુઝ કરવું પડે છે, બરાબર છે. તો તમે આજે 2 વસ્તુ ભણશો. હવે કુલ 3 વસ્તુ ભણવાથી, એક હતી હીટ એન્જિન, બીજું છે રેફ્રિજરેટર, અને છેલ્લે છે હીટ પંપ. તો 2 વસ્તુ બાકી છે, રેફ્રિજરેટર અને હીટ પંપ. રેફ્રિજરેટર આવડી ગયું તો હીટ પંપ ઓટોમેટિક આવડી ગયું, અને જેને હીટ એન્જિન આગળનું આવડી ગયું છે એને રેફ્રિજરેટર પણ હમણાં આવડી જ જશે, જસ્ટ થોડાક સમયમાં. તો જુઓ, આપણે પહેલાં વાત કરીએ રેફ્રિજરેટરની. તો રેફ્રિજરેટરને, ધારો કે આ રેફ્રિજરેટર છે, એની અંદરનું કમ્પાર્ટમેન્ટ છે, જે મોસ્ટલી કેવું હોય, ઠંડુ હોય. ચલો, ઠંડુ રાખવાનું છે. ઠંડુ કોનાથી રાખવાનું, મેન વાત તો એ છે. ઠંડુ એટલે કેટલું, ફિક્સ છે કે 5 ડિગ્રી રાખો તો રેફ્રિજરેટર કહેવાય, કે ભાઈ 10 ડિગ્રી રાખો તો જ ફ્રીજ કહેવાય, કે 11 ડિગ્રી થયું તો ફ્રીજ નહીં કહેવાય, એવું તો ન હોય. તો કંઈક તો સંદર્ભ હોય ને. કોનાથી ઠંડુ રાખવાનું, તો કે વાતાવરણથી. મારા વાતાવરણનું તાપમાન જેટલું છે એનાથી ઓછું તાપમાન અંદર હોય તો એ અસરને કહેવાય રેફ્રિજરેશન અસર. શું કહેવાય, રેફ્રિજરેશન અસર. તો મારી મેન કન્ડિશન આ છે કે અંદરનું તાપમાન, અંદર એવું એક ડિવાઇસ બનાવવું, એવું કંઈક કમ્પાર્ટમેન્ટ બનાવવું, એવું કંઈક જગ્યા બનાવવું કે જ્યાં અંદરનું તાપમાન, એક જગ્યાની અંદરનું તાપમાન બહારના વાતાવરણના તાપમાન કરતાં ઠંડુ રહે. માનો કે તમે ફ્રીજને બંધ કરી દો, દરવાજો ખોલી નાખો. પહેલાં એક વિચારો, મનમાં થોડુંક હાઇપોથેટિકલ કલ્પના કરો કે એક ફ્રીજ છે, એ ચાલુ છે, એને બંધ કરી દીધું, ફ્રીજને બંધ કરી દીધું, ટૂંકમાં પાવર બંધ કરી દીધો, ઇલેક્ટ્રિસિટી આપતો નથી, અને ફ્રીજનો જે દરવાજોથી ખોલી નાખું છું, તો ફ્રીજની અંદરનું તાપમાન કેટલું હશે, વાતાવરણના તાપમાન જેટલું. ધારો કે વાતાવરણનું તાપમાન 30 ડિગ્રી છે, તો ફ્રીજની અંદર તાપમાન 30 ડિગ્રી હશે. હવે એ ફ્રીજ ક્યારે કહેવાય, એ ફ્રીજ રેફ્રિજરેટર ક્યારે કહેવાય, તો એક પહેલાં કામ કરવું પડે. મારે અંદર જે ફ્રીજનું જે તાપમાન છે,
અંદરનું તાપમાન, બરાબર છે, એ 30 ડિગ્રીથી ઓછું લઈ જાવ તો માનો કે મારે અંદરનું તાપમાન કરવું છે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલું કરવું છે? 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને માનો કે બહારના વાતાવરણનું તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો પહેલાં જ્યારે ફ્રીજ બંધ હતું તે તાપમાન કેટલું હતું? વાતાવરણ જેટલું 30 ડિગ્રી જતું, બરાબર છે. હવે મેં શું કર્યું? ફ્રીજનો દરવાજો બંધ કરી દીધો અને જેવો પાવર આપીશ તો પાવર આપવાથી કંઈક થાય છે, ફ્રીજની અંદર કંઈક અવાજ આવે એક તો પહેલાં તો, અને કંઈક અંદર થાય છે. અને જેમ 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 ફ્રીજ ચાલુ રહેશે એમ ધીમે ધીમે તાપમાન 30 ડિગ્રીમાંથી ધીમે ધીમે ઘટવાનું ચાલુ થશે. અને જ્યારે ધારો કે મેં 5 ડિગ્રી સેટ કરેલું છે, ઉપર તમને ખબર હોય તો એક ઉપર બટન આવશે, એ બટન તમને કંઈક તમારે કેટલા પર ફ્રીજ રાખવું છે, 1 2 3 4 5 6 જેટલા બી સ્કેલ હોય એ પ્રમાણે તાપમાન ઘણામાં તાપમાન પણ લખેલું હોય છે એડજસ્ટ. જે હમણાં જે સારી ક્વોલિટીના ફ્રીજ આવ્યા છે, જે એડવાન્સ્ડ ફ્રીજ કહી શકાય, એમાં તમે તાપમાન પણ સેટ કરી શકો છો. માનો કે તમે 5 ડિગ્રી તાપમાન સેટ કર્યું તો ધીમે ધીમે અંદર ફ્રીજનું તાપમાન ધીમે ધીમે ઘટવા મળશે. અને જ્યારે એનું 5 ડિગ્રી તાપમાન થઈ જશે ત્યારે ટૂંકમાં એને સ્ટેબલ કન્ડિશનમાં આવી જશે. તો હકીકત થયું શું? મારે તાપમાન ઘટાડવું છે. તો ફ્રીજની એનું તાપમાન ઘટે કઈ રીતે? વિચારો, કઈ રીતે ઘટે? જો આ ખબર પડી ગઈ તો ફ્રીજ અડધું સમજાઈ જશે. જો તો મારે અંદર તાપમાન ઘટાડવું છે, આપણે કોમન કોન્સેપ્ટની વાત કરીએ. મારે કોઈ પણ વસ્તુનું તાપમાન ઘટાડવું હોય શું કરવું? અરે ભાઈ, એ જે વસ્તુનું તાપમાન ઘટાડવું છે એની પાસેથી હીટ લઈ લઉં, એની પાસે કંઈક હીટ હશે, હીટ લઈ લઉં, બરાબર, હીટનું શોષણ કરી લઉં એની પાસેથી, તો વસ્તુનું તાપમાન ઓટોમેટિક ઘટી જશે. માનો કે મારે કોઈ વસ્તુનું તાપમાન વધારવું છે તો હું શું કરીશ? મારે કોઈ વસ્તુનું તાપમાન વધારવું છે તો હું એને હીટ આપીશ. મારો કે કોઈ રૂમ ઠંડો કરવો છે તો એક્ઝેક્ટ થાય શું? તમારી જે એસી ચાલે છે રૂમની અંદર, એ રૂમની એસી તમારી રૂમમાંથી ઉષ્માનું શોષણ કરે છે. શું કરે છે? એ જે અંદર રૂમમાં જે ગરમ હીટ જે છે એ હીટને બહાર ફેંકી દે છે, બરાબર. પેલું બહાર એક કન્ડેન્સર લગાવેલું છે, બરાબર, જેને ઇવાપરેટર પણ કહી શકાય. તો એ સોરી ઇવાપરેટર કન્ડેન્સર. તો તમે જોયું હોય તો ટેરેસ પર પેલી જાળીવાળું કંઈક ડિવાઇસ લગાડેલું હોય. હું વાત કરું છું સ્પ્લિટ એસીની. પહેલાં બોક્સ એસી પણ આવતા, પણ હવે પહેલાં જે સ્પ્લિટ એસી આવે છે એમાં એક અંદર ભાગ હશે અને પાઇપ થ્રુ એક બીજો બહાર પણ ભાગ લગાડેલો હશે. તો જે બહાર ભાગ છે એમાં તમે જો ગરમ હીટ આવતી હશે. હકીકત એસી કરે શું? એસી તમને એનું જે અંદર જે રેફ્રિજરન્ટ અંદર જે કુલન્ટ જે છે એ કુલન્ટ ઠંડુ હોવાના કારણે પોતે હીટ શોષી લેશે અને એ હીટ બહાર કાઢે છે. તો મારો મેન પર્પઝ કેવો છે કે મારે અંદરનું ફ્રીજ જે છે, એસી અને ફ્રીજમાં બહુ કાંઈ જાજો ફરક નથી. તો જે ફ્રીજ છે, આપણે ફ્રીજની વાત કરશું, બરાબર છે. તો ફ્રીજ જે છે એની અંદરનો કમ્પાર્ટમેન્ટ ઠંડો કરવો હોય તો મારે એમાંથી હીટ બહાર કાઢવી પડે. તો મેન વાત આ છે. તો ફ્રીજ અંદરથી ઠંડુ કેમ રહે છે? અંદરની ભાગ જગ્યા, કારણ કે હું એમાંથી હીટ બહાર કાઢું છું અને હીટ બહાર કાઢીને નાખું ક્યાં? વાતાવરણમાં. તો ફ્રીજનો કોન્સેપ્ટ આ છે કે અંદર જે ગરમ હીટ જે છે એ સતત બહાર કાઢતી રહેવાની. જો હું અંદરથી ગરમ હીટ બહાર કાઢવાનું બંધ કરી દઈશ તો અંદર ગરમી ઉત્પન્ન થઈ જશે. તો મેન કોન્સેપ્ટ જ આ છે ફ્રીજનો કે ભાઈ અંદરથી મારે સતત હીટ બહાર કાઢવી પડે. હવે વિચારો, ફ્રીજને અંદરથી ગરમ હીટ બહાર કાઢવી. આની પહેલાં આપણે ભણ્યા એન્જિનમાં ઊંધું હતું. એન્જિનમાં હું ઉષ્મા આપતો હતો, યાદ છે ને? એન્જિનમાં હું ઉષ્મા આપતો હતો અને એનાથી મારું એન્જિન કાર્ય કરતું હતું અને થોડીક હીટ પછી ધુમાડા તરીકે બહાર કાઢતી હતી. એક આખું એન્જિન અને ફ્રીજને કોઈ દી ભેગા કરવા નહીં. એટલા માટે મેં બે અલગ અલગ સમજાવું છું. એન્જિન, તમે ગાડીનું એન્જિન તમે આરામથી સમજી શકો છો. મેં કીધું એમ પેટ્રોલમાંથી ઉષ્મા મળશે Q1, કાર્ય કરશે W અને બહાર વહી ગઈ હીટ Q2, બરાબર. આ છે. હવે ફ્રીજ સમજીએ. તો ફ્રીજમાં મેન કોન્સેપ્ટ સમજો. મારે ફ્રીજને અંદરથી ઠંડુ રાખવું છે તો મારે હીટ બહાર કાઢવી પડે. હવે હીટ બહાર કઈ રીતે નીકળશે? ફ્રીજને તમે ચલો આમ ફ્રીજ બહારથી લઈ આવ્યા, કનેક્શન ઇલેક્ટ્રિસિટી નથી આપી, બરાબર છે. ઇલેક્ટ્રિસિટી નથી આપતા, ફ્રીજને ખાલી દરવાજો બંધ કરીને મૂકી દીધું, 1 કલાક સામે બેઠા તમે, તો શું અંદરની જે કમ્પાર્ટમેન્ટ છે, જગ્યા, એ ઠંડી થઈ જશે? તો થશે નહીં. એના માટે મારે ફ્રીજને ઇલેક્ટ્રિસિટી આપવી પડે. ઇલેક્ટ્રિસિટી શું કામ આપવી પડે છે? કારણ કે એક વસ્તુ હોય કમ્પ્રેસર. શું હોય? કમ્પ્રેસર હોય, પછી એક ઇવાપરેટર હશે, એક કન્ડેન્સર હશે અને એક થર્મોસ્ટેટ વાલ હશે, બરાબર છે. થોડી થ્રેશોલ્ડ વાલ હશે. આ 4-5 વસ્તુ લગાડેલી છે. તો 4-5 વસ્તુને કામે લગાડવા માટે મારે ઇલેક્ટ્રિસિટી આપવી પડે છે. તો મતલબ એમ થયો કે જો હું ઇલેક્ટ્રિસિટી નહીં આપું તો ફ્રીજ કામ નહીં કરે. હા, સાચી વાત છે, કામ નહીં કરે. કારણ કે હું જે બોલ્યો કમ્પ્રેસર, કન્ડેન્સર, ઇવાપરેટર, પછી થ્રેશોલ્ડ વાલ, તો આ બધી જે અલગ અલગ વસ્તુઓ છે એ કાંઈ કામ કરશે નહીં. તો મતલબ તો એમ થયો કે મારે જો ફ્રીજમાંથી ઉષ્મા બહાર કાઢવી હોય તો મારે ફ્રીજ પર કામ કરવું પડશે. સમજ પડે છે? ફ્રીજને કંઈક ઉષ્મા આપવી પડશે, તો ફ્રીજને કાર્ય આપવું પડશે, બરાબર કે નહીં? તો એના માટે આજે હીટ બહાર કાઢવા માટે શું કરીશ? એના પર કાર્ય કરીશ W. હકીકત કાર્ય કોણ કરે છે? કમ્પ્રેસર કરે છે. અને કમ્પ્રેસર કઈ રીતે કરે છે? ઇલેક્ટ્રિસિટી થ્રુ કાર્ય કરે છે. તો કમ્પ્રેસર કામ કરે છે. એ કમ્પ્રેસર કામ કરે એટલા માટે હીટ બહાર આવે છે. જો કમ્પ્રેસર કામ કરતું બંધ થઈ જશે તો હીટ બહાર આવશે નહીં. તો તમે સમજો, હીટ એન્જિન કરતાં એક્ઝેક્ટલી ઊંધું થાય છે. જો આમાં હીટ એન્જિનમાં શું હતું? યાદ કરો, હીટ એન્જિન આગળનું હું એને ઉષ્મા આપતો હતો બહારથી Q1. શું હતું? હું હીટ એન્જિનને Q1 જેટલી ઉષ્મા આપતો હતો બહારથી.
એમાંથી એણે ડબલ્યુ જેટલું કાર્ય કર્યું અને એણે Q2 હીટ બહાર કાઢી દીધી. ફ્રીજમાં શું થાય, ચલો ફ્રીજ સમજી લઈએ. ફ્રીજમાંથી હું અંદરથી હીટ બહાર કાઢું છું, અંદરથી હીટ બહાર કાઢું છું. હીટ બહાર, ચલો ધારો કે મેં કાઢી બહાર Q, અને હીટ બહાર કાઢવા માટે મેં બહારથી કાર્ય કરવું પડશે ડબલ્યુ. સમજો, ફ્રીજ છે એ કાર્ય આપે નહીં, ફ્રીજ પર કાર્ય કરવું પડે. અને તમારી ગાડીનું એન્જિન છે એ તમને કાર્ય આપે છે, ગાડી ચાલે છે એટલે કાર્ય થાય છે, બરાબર છે. તો એકદમ ઊંધો કોન્સેપ્ટ છે, એકદમ રિવર્સ વસ્તુ છે. તો ફ્રીજને કામ કરવા માટે મેં ડબલ્યુ જેટલું કાર્ય કર્યું અને ફ્રીજે હીટ કરી બહાર, કેટલી બહાર કાઢી, Q જેટલી હીટ બહાર કાઢી. આપણે દોરી દઈએ એનો સ્કીમેટિક ડાયાગ્રામ કેવો આવશે તો જુઓ. એક તો અહીંયા શું આવશે, ડબલ્યુ. જો ડબલ્યુનો એરો અંદર આવે છે, આ મારું ધારો કે એન્જિન છે, એક ટાઈપનું એન્જિન જ કહેવાય, બરાબર છે. શું થાય, જો ફ્રીજ એમાં ક્યાં હશે, નીચે ઉપર, તો એ વાત રહી ગઈ. તો ફ્રીજ છે એની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધારે કે ઓછું હોય. ધારો કે આ મારું ફ્રીજ છે તો શું આવશે, નીચું તાપમાન આવશે. શું આવશે, નીચું તાપમાન. એટલે માટે રેફ્રિજરેટર કહેવાય. ધારો કે નીચું તાપમાન T2 છે, કેટલું છે T2, આગળ પણ નીચું તાપમાન T2 લીધું છે, કેટલું લીધું T2. એટલે જ્યાં પણ T2 આવશે એ બધી જગ્યાએ તાપમાન ઓછું હશે, અને જ્યાં T1 આવશે ને તાપમાન ઊંચું આવશે. અહીંયા પણ શું લખું છું હું, નીચું તાપમાન T2. તો આ જે છે એ મારું છે રેફ્રિજરેટરનો કમ્પાર્ટમેન્ટ, બરાબર. શું છે, રેફ્રિજરેટરનો કમ્પાર્ટમેન્ટ, કે જ્યાં મારે ઠંડી હવા જોઈએ છે, જ્યાં ટૂંકમાં મારે ઠંડક જોઈએ છે, બરાબર. ફ્રીજની અંદરના ભાગ, ટૂંકમાં આ ફ્રીજની અંદરનો ભાગ છે. એ ફ્રીજની અંદરના ભાગ ક્યારે રહી, એમાંથી હું હીટ બહાર કાઢું તો આપણે આગળ જોયું છે નીચા તાપમાન માટે હીટ કેટલી હતી, Q2. તો કેટલી રાખીશ, Q2 જ રાખીશ. તો મેં શું કર્યું, આ જે ફ્રીજ છે અંદરનો ભાગ છે એમાં મારે તાપમાન જોઈએ છે T2. એ તાપમાન મેળવવા માટે મેં અંદરથી કેટલી બહાર હીટ કાઢી, Q2 જેટલી હીટ બહાર કાઢી. અને Q2 જેટલી હીટ બહાર કાઢીશ, ઉપરથી પાછું કાર્ય કરીશ કેટલું, W. અને કુલ હીટ કેટલી બહાર આવશે, Q1 જેટલી હીટ બહાર આવશે. અને ક્યાં મળશે, ઊંચા તાપમાનમાં. ક્યાં ભેગી થશે એ બધી, ઊંચા તાપમાન ધરાવતા સોર્સમાં. તો ધારો કે તાપમાન છે T1, સમજ પડી. તો શું એક્ઝેક્ટલી ઊંધું છે, એક્ઝેક્ટલી ઊંધું છે તમારું ફ્રીજ અને રેફ્રિજરેટર અને હીટ એન્જિન. હીટ એન્જિનમાં શું હતું, Q1 જેટલી હીટ આવતી હતી. જો આ Q1 જેટલી હીટ હકીકત શું હતું, ઊંચા તાપમાનમાંથી ક્યાં જતી હતી, અંદર જતી હતી. એનાથી કાર્ય થયું W. અને Q2 જેટલી હીટ નીચા તાપમાનમાં જતી હતી. પણ આ એવું એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. કેમ, મારા માટે કામની વસ્તુ આ છે, આ નથી. હીટ એન્જિનમાં ઊંધું હતું. Q1 જેટલી હીટ આપી મેં એન્જિને કાર્ય કર્યું W, અને Q2 જેટલી હીટ એણે વાતાવરણમાં ગુમાવી દીધી. પણ અહીંયા ઊંધું થાય છે. મારું જે ફ્રીજ છે અહીંયા છે, આ તો મારા માટે ફોકસનું, જ્યારે રેફ્રિજરેટરની વાત આવે ત્યારે મારા માટે ફોકસની વસ્તુ થઈ ગયા. તો અંદર રેફ્રિજરેશન ઉત્પન્ન કરવા માટે શું કરીશું, તો અંદર જે ગરમી છે એને હું બહાર કાઢીશ. ધારો કે મેં Q2 જેટલી હીટ બહાર કાઢી, અંદર તાપમાન T2 છે. હવે Q2 જેટલી હીટ બહાર એમ તમને નીકળે છે નહીં, એના માટે મેં બહારથી કાર્ય કર્યું W. તો મેં કુલ કેટલી વસ્તુ કરી, તો અંદરથી બહાર કાઢી હીટ Q2 અને કુલ કાર્ય કર્યું W. અને બધી વસ્તુ મેં શું કરી, વાતાવરણમાં જે હીટ છે, જે ઉષ્મા જે મેં ફ્રીજમાંથી જે શોષી એ ક્યાં ગુમાવી, Q1 તરીકે વાતાવરણમાં ગુમાવી. તો અને વાતાવરણનું તાપમાન શું હોય, ઊંચું કે નીચું, ફ્રીજના કેસમાં શું હશે, ઊંચું તાપમાન. અને પેટ્રોલ એન્જિનના કેસમાં શું હોય, એન્જિનની અંદરનું તાપમાન વધારે હોય કે વાતાવરણનું તાપમાન વધારે હોય. અરે ભાઈ 100% એન્જિનની અંદરનું તાપમાન વધારે હોય, કારણ કે પેટ્રોલનું દહન થશે. અહીંયા પેટ્રોલનું દહન થશે એટલા માટે તમને વધારે ઉષ્મા મળશે. તમે જુઓ તો ફ્રીજ અને હીટ એન્જિન એક્ઝેક્ટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે. કારણ કે આપણે હીટ એન્જિનમાં ફોકસ કર્યું હતું એન્જિન પર, અને અહીંયા ફોકસ કરીએ છીએ આપણે નીચા તાપમાન ધરાવતા સોર્સ કે સિંક જે કહ્યું એના પર કરશું, બરાબર છે. તો ફ્રીજ પણ અહીંયા, રેફ્રિજરેટર પણ અહીંયા પૂરું થાય છે. શું આવશે અહીંયા, Q2 જેટલી હીટ બહાર કાઢી, એ કાઢવા માટે મેં W કાર્ય કર્યું, અને બધી હીટ મેં ક્યાં ગુમાવી, વાતાવરણમાં ગુમાવ્યું, ઊંચા તાપમાન ધરાવતા સોર્સમાં. શેમાં, T1માં. અને T2 છે ફ્રીજનું અંદરનું તાપમાન. કેટલું છે, T2 જાળવી રાખવા માટે મારે સતત Q2 હીટ બહાર કાઢવી રહેતી પડશે, અને એ કાઢવા માટે હું કાર્ય કરીશ W. અને બધી વસ્તુ હું ક્યાં ગુમાવીશ, તમને ખબર છે, પેલું જે બહાર કમ્પાર્ટમેન્ટ લાગેલો હોય AC જોડે, બરાબર છે. તો એ કેટલી ઉષ્મા ગુમાવશે વાતાવરણમાં, Q1 જેટલી ઉષ્મા ગુમાવશે. તો તમે જુઓ ફ્રીજ અને હીટ એન્જિન એક્ઝેક્ટલી ઓપોઝિટ વસ્તુ છે. હવે આપણે હીટ એન્જિનમાં જોઈ હતી ક્ષમતા. ત્યાં મારે ક્ષમતાની જરૂર હતી કે ભાઈ હીટ એન્જિન જે છે એ કેટલું કામ કરે છે, કેટલી ઉષ્મા આપવું. તો આપણે શું જોયું હતું, ત્યાં ક્ષમતા જોઈ હતી. તો અહીંયા એક અલગ વસ્તુ આવશે. અલગ વસ્તુ કઈ છે, ચલો સાઈડમાં સમજાવું. હવે તમે ઘણી વખત ફ્રીજ લેવા જાઓ, ફ્રીજ કે AC, તો પેલું જે દુકાનદાર જે સેલર છે, શોપનો જે સેલર તમને મોસ્ટલી એવું કહેશે કે 3 સ્ટાર AC છે કે 4 સ્ટાર છે કે 5 સ્ટાર છે. અને જોડે જોડે એવું કહેશે કે 5 સ્ટાર AC લ્યો તો બિલ ઓછું આવશે, બરાબર છે. આનું આપણે સમજીએ આ શું છે હકીકત. 5 સ્ટાર, 2 સ્ટાર અને 3 સ્ટાર કે 4 સ્ટાર, બરાબર. તો જોઈએ, તો આપણે હીટ એન્જિનમાં જોયું હતું, વી હેવ સીન ઇન ધ હીટ એન્જિન ધેટ
આપણો મેઇન ફોકસ એફિશિયન્સી પર હતો કે આ એન્જિન જે કેટલું કાર્ય કરે તો શું આવશે Q1/W/Q1. હવે આપણે વાત કરીએ ફ્રીજની અથવા વાત કરીએ રેફ્રિજરેટરની. ચલો, અહીંયા એક શબ્દ આવે COP. શું આવે COP? કોફિશન્ટ ઓફ પરફોર્મન્સ. કે તમારું ફ્રીજ છે એ કેટલું સારું પરફોર્મન્સ કરે છે. એ શબ્દ એના પરથી એક શબ્દ આવ્યો COP, કોફિશન્ટ ઓફ પરફોર્મન્સ. કે ફ્રીજ છે એ કેટલું કોફિશન્ટ છે કાર્ય કરવા માટે, એટલે કે રેફ્રિજરેશન અસર ઉત્પન્ન કરવા માટે. COPનું સૂત્ર તમને એક્ઝેક્ટલી સિમ્પલ ભાષામાં આપી દઉં. શું જોઈએ છે છેદમાં શું આપવું પડે છે. અમે બનાવેલું સૂત્ર છે મારી જાતે, ત્યાં આપણે યુઝ કરશું. જો આ સૂત્રનો યુઝ કરતા આવડી ગયો તો સૂત્ર કંઈ ગોખવું પડશે નહીં. જો ફ્રીજના કિસ્સામાં અહીં ફ્રીજ દોર દઉં તો શું હતું, હમણાં ફ્રીજનો અંદરનો ભાગ છે એ તાપમાન T2 છે, એમાંથી હીટ બહાર કાઢીશ કેટલી Q2. હીટ બહાર કાઢવા માટે મેં શું કર્યું, બહારથી કાર્ય કર્યું W, અને પછી મેં શું કર્યું Q1 જેટલી હીટ વાતાવરણમાં ગુમાવી દીધી T1 તાપમાનના વાતાવરણમાં અથવા સોર્સમાં, બરાબર છે. તો Q2 હીટ બહાર કાઢી એના માટે મેં કાર્ય કર્યું W, અને કુલ હીટ બહાર ગઈ કેટલી Q1. તો જુઓ શું જોઈએ છે, તો મારે જોઈએ છે રેફ્રિજરેશન અસર. મારે અંદરના કમ્પાર્ટમેન્ટમાં ઠંડક જોઈએ છે, બરાબર છે. તો શું જોઈએ છે, તો કે ભાઈ મારા માટે Q2 જે છે એ કામની વસ્તુ છે. હીટ એન્જિનમાં શું ઊંધું હતું, હીટ એન્જિનમાં કામની વસ્તુ શું હતું, કાર્ય હતું. અને એના માટે મેં શું આપ્યું હતું, અહીંયા શું સૂત્ર હતું એફિશિયન્સીનું, આઉટપુટ બાય ઇનપુટ. કે ભાઈ આઉટપુટ શું હતું, કાર્ય. મારે શું જોઈએ છે, કાર્ય જોઈએ છે. એના માટે શું આપ્યું હતું મેં, હીટ આપી હતી Q1. અહીંયા ઊંધું છે. ફ્રીજના કિસ્સામાં મારે શું જોઈએ છે, ઠંડક જોઈએ છે. ઠંડક મેળવવા માટે શું કરવું પડે, મારે Q2 જેટલી હીટ બહાર કાઢવી પડે. તો મારા માટે શું જોઈએ છે, અહીંયા Q2 ને બહાર કાઢવાનું નેસેસરી છે. એના માટે મેં શું કર્યું, મેં Q1 આપ્યું ના, મેં Q નથી આપ્યું, મેં તો કાર્ય કર્યું છે. આપણે ફ્રીજને લાવ્યા તો આપણે શું કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ. હીટ કેટલી બહાર કાઢી મારા માટે વિષય નથી. એ બધી હીટ ક્યાં જવાની છે, વાતાવરણમાં. મારા માટે કામનું એ છે W. શું છે W? તો મારે જે કાર્ય કરવું પડે છે, હું એવું વિચારીશ કે સારું ફ્રીજ કોને કહીશ, કે બહારથી ઓછું કામ કરવું પડે, ટૂંકમાં કાર્ય ઓછું આપવું પડે, પાવર ઓછો બાળે, અને એ સારામાં સારું અંદર ઠંડક આપે. સમજ પડે કે નહીં? જો ગોખતા નહીં ભાઈ, હજી કહું છું વ્યવસ્થિત સમજી લેજો. તો COPમાં એફિશિયન્સીમાં ભૂલ પડશે ને. હજી કાને પછી બાકી છે, પાછું કયું, હીટ એન્જિન બાકી છે. એટલે ત્રણેય વસ્તુ ભેગી થઈ જાય છે. ટોપિક એકદમ ઇઝી છે, પણ મેઇન પ્રોબ્લેમ છોકરાઓને, ટૂંકમાં વિદ્યાર્થીઓને ત્યાં જ આવે છે કે બધું મિક્સ થઈ ગયું. હીટ એન્જિનનું ફ્રીજમાં, ફ્રીજનું હીટ પંપમાં, અને હીટ પંપનું હીટ એન્જિનમાં, બરાબર છે. તો ભાઈ જેટલું સમજેલું હશે એટલે દાખલાના જલ્દી ફટાફટ આવડશે, અને દાખલા એકદમ ઇઝી દાખલા છે. તો જોઈ લઈએ COP કોને કહેવાય, શું જોઈએ છે છેદમાં શું આપવું પડે છે. હવે સારું ફ્રીજ કે રેફ્રિજરેટર કોને કહેવાય, કે સારી AC કોને કહેવાય, કે જેનો COP વધારે હોય, પરફોર્મન્સ કેવું હોય, સારું હોય. તો પરફોર્મન્સ સારું કોનું હશે, માનો કે બે ફ્રીજ લાવ્યા આપણે. એક ફ્રીજ છે એ ધારો કે 10 વોટનો પાવર બાળે છે, ખાલી એક્ઝામ્પલ આપું છું, અને બીજું ફ્રીજ છે 20 વોટનો પાવર બાળે છે. એક ડબલ પાવર બાળે છે. તો એક તો આપણે પાવર કેટલો આપવો પડે એના પર ડિપેન્ડ કરે, અને બીજું કયું ફ્રીજ સારું ઠંડુ છે, કયું સારું અંદર ઠંડક આપે છે એના પર ડિપેન્ડ કરે. તો બે વસ્તુ પર COP ડિપેન્ડ કરશે. શું જોઈએ છે, તો કે ભાઈ ઠંડક જોઈએ છે, શું આપવું પડે, તો કે બહારથી ઇલેક્ટ્રિસિટી એટલે કાર્ય આપવું પડે છે. તો જો સારું ફ્રીજ કોઈ હશે, Q2 જેના માટે વધારે હશે, જે ફ્રીજમાંથી Q2 જલ્દી બહાર આવશે, ટૂંકમાં Q2 જેટલા જથ્થામાં બહાર આવશે, વધારે જથ્થામાં એટલી અંદર વધારે ઠંડક થશે. તો Q2 જેમ વધે, Q2 ટૂંકમાં જેટલી હીટનું શોષણ કરવામાં આવે અંદરના કમ્પાર્ટમેન્ટમાંથી, એમ અંદર ઠંડક કેવી હશે, વધારે છે. તો જેમ Q2 વધારે એમ COP વધારે, અને જેમ કાર્ય ઓછું, વિચારો જેમ ફ્રીજ જે છે એ ઓછી ઇલેક્ટ્રિસિટી બાળે અને અંદર વધારે ઠંડક આપે, એ ફ્રીજ મારા માટે સારું કહેવાય અથવા એફિશિયન્ટ કહેવાય. તો COPનું સૂત્ર શું આવશે, શું જોઈએ છે છેદમાં શું આપવું પડે છે. તો શું જોઈએ છે ફ્રીજના કિસ્સામાં, Q2 છેદમાં W. તો યાદ રાખો, ફ્રીજ માટે COP ફોર રેફ્રિજરેટર, ચલો એમ લખી નાખું, COP ફોર રેફ્રિજરેટર ઇઝ ઇક્વલ ટુ વોટ, ઇઝ ઇક્વલ ટુ Q2/W. શું આવશે, Q2/W. આનો ડાયાગ્રામ જુઓ, Q2 જેટલી હીટ બહાર કાઢી, ઉપરથી કાર્ય કર્યું W, અને વાતાવરણમાં જવા દીધી કેટલી હીટ, Q1. તો શું દેખાય છે, Q2 + W = Q1. શું સાબિત થશે, Q2 હીટ એટલે ફ્રીજમાંથી બહાર કાઢી એ, ઉપરથી બાજુ જે કાર્ય કર્યું હોય, અને વાતાવરણમાં હીટ ગુમાવી કેટલી, Q1. તો લખાશે ઉર્જા સંરક્ષણ પરથી Q1 = Q2 + W. શું આવશે, Q1 = Q2 + W. અથવા તમે આમે ધારી શકો કે Q2 જેટલી હીટ ગુમાવે છે, અને Q1 જેટલી હીટનું શોષણ થાય છે, અને Q2 જેટલી હીટ અંદર ફ્રીજમાંથી શોષણ પામે છે, અને Q1 જેટલી હીટ તમે બહાર કાઢો છો,
એન્જિન માટે, અને ડબલ્યુ જેટલું કાર્ય કરો છો તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0 હોય, કારણ કે ચક્રીય પ્રોસેસ છે. આ પણ એક સાયક્લિક પ્રોસેસ જ છે. તો Q1 - Q2 બરાબર આવશે ડબલ્યુ, અને Q1 બરાબર આવશે Q2 + ડબલ્યુ. ટૂંકમાં સૂત્ર હીટ એન્જિનમાં અને ફ્રીજમાં કેવું છે, સરખું જ છે. તો જો અહીં લખી શકાય. માટે ડબલ્યુ બરાબર શું લખાય? ડબલ્યુ બરાબર લખાશે Q1 - Q2. શું હોય? Q1 - Q2. તો COP શું આવશે? COP બરાબર શું હતું? Q2 / ડબલ્યુ. Q2 એમને રાખો, ડબલ્યુ શું આવશે? Q1 - Q2. શું હશે? Q1 - Q2 બરાબર થશે COP. કોની COP? રેફ્રિજરેટરની. તો બધી વસ્તુ અહીં લખી દો તમને હું. ચલો જોઈ લઈએ આપણે. તો રેફ્રિજરેટર એના માટે સૂત્ર શું આવશે? COPનું સૂત્ર શું આવશે? શું જોઈએ છે? Q2 છેદમાં શું આપ્યું? કાર્ય ડબલ્યુ. Q2 એમને રાખો, ડબલ્યુ શું હશે? Q1 - Q2. Q2 છે જે ફ્રીજના કમ્પાર્ટમેન્ટમાંથી જે હીટ શોષણ કરી એ, અને Q1 જે છે એ જે સોર્સ એટલે કે વાતાવરણ જે છે એમાં કેટલી હીટ ગુમાવી, બરાબર. તો Q2 છેદમાં Q1 - Q2. આને પહેલાં આપણે જોયું હતું હીટ એન્જિન. શું જોયું હતું? હીટ એન્જિન. એમાં COP નો એમાં શું આવે? એફિશિયન્સી, કેટલું કાર્યક્ષમ છે. તો શું આવશે? આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ શું હતું? એમાં કાર્ય હતું. શું હતું? કાર્ય છે. ઇનપુટ શું આવ્યું? આપણે Q1 આપ્યું. શું આપ્યું હતું? Q1. ડબલ્યુ શું હતું ત્યાં? Q1 - Q2 છેદમાં Q1. લખાશે શું? 1 - Q2 / Q1. આ સૂત્ર થઈ ગયું હતું એફિશિયન્સીનું. હવે જુઓ, સૂત્ર છે COPનું. હું એમ કહું કે એફિશિયન્સી 1 કરતાં વધારે હોય. સાચું ખોટું? અરે 100% ખોટું. 1 કરતાં વધારે ક્યારે હોય? અરે ભાઈ વચ્ચે માઇનસ છે, થોડો સરવાળો છે. હા, એ સરવાળો હોત તો એફિશિયન્સી 1 કરતાં વધત. સમજાય કે નહીં? આ વચ્ચે સરવાળો હોત તો 1 પ્લસ સમથિંગ થાય છે. અહીંયા તો 1માંથી કંઈક બાદ થાય છે. તો અરે સર, તમે એફિશિયન્સી 1 કરતાં વધારેની વાત કરો છો. એફિશિયન્સી કોઈ દી 1 ન હોય. હમણાં કીધું તું કે એફિશિયન્સી કોઈ દી 1 પોસિબલ નથી. તો એફિશિયન્સીની કિંમત કેવી હોય? ઓલવેઝ એફિશિયન્સી ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. ઇટ્સ નોટ ઇક્વલ ટુ 1. એફિશિયન્સી 1 પણ નહીં હોય અને 1થી વધારે પણ નહીં હોય. એટલે શું થયું? એફિશિયન્સી ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. યાદ રાખો, કાર્યક્ષમતાની કિંમત હંમેશા 1 કરતાં ઓછી આવે. વાત કરીએ COPની, કે COPની કિંમત કેટલી હોય? જુઓ, ઉપર છે Q2, છેદમાં છે Q1 - Q2. મોટું કોણ છે? Q1 મોટું છે, Q2 નાનું છે. એક એક્ઝામ્પલ લઈએ તો સમજાઈ જશે. સમજો, માનો કે હું ફ્રીજ દોરું છું, બરાબર. ફ્રીજ મેં દોરી દીધું. તો કે ફ્રીજમાંથી મેં 30 જૂલ જેટલી ઉષ્મા બહાર કાઢી. એ બહાર કાઢવા માટે મેં 20 જૂલ જેટલું કાર્ય કર્યું. સમજો, તો કુલ કેટલી ઉષ્મા જશે બહાર? 50 જૂલ જશે કે નહીં? આ મેં કાર્ય કર્યું 20 જૂલનું. મારા માટે Q2 30 જૂલ છે અને Q1 કેટલા છે? 50 જૂલ. ચલો આનો આપણે COP લઈએ. COP કોને કહેવાય? તો મારા માટે શું છે? Q2 મેન છે. તો શું જોઈએ છે? ઠંડક. એટલે ટૂંકમાં Q2. એના માટે મેં શું કર્યું? કેટલું કાર્ય કર્યું? 20 જૂલ. શું આવશે COP? 3/2. કેટલી આવી? 1.5. જુઓ કેટલી આવી COP? 1.5. તો યાદ રાખો, COPની કિંમત 1 કરતાં વધારે હોઈ શકે. COP 1 હોઈ શકે? હા, હોઈ શકે ભાઈ. ક્યારે હોઈ શકે? 1. જુઓ, મેં 20 જૂલ જેટલી ઉષ્મા બહાર કાઢી અને 20 જૂલનું કાર્ય કર્યું. સમજો, મેં 20 જૂલની ઉષ્મા બહાર કાઢી ફ્રીજના કમ્પાર્ટમેન્ટમાંથી. એના માટે મેં 20 જૂલનું કાર્ય કર્યું. શું આવશે? 20/20. શું આવશે? COP 1 આવે. COPની કિંમત 1 કરતાં ઓછી પણ હોઈ શકે. ક્યારે? જુઓ, મેં 20 જૂલ જેટલી હીટ બહાર કાઢી, એના માટે મેં 30 જૂલનું કાર્ય કર્યું. 20 જૂલ હીટ બહાર કાઢી, એના માટે મેં કાર્ય કર્યું 30 જૂલનું. તો COP શું આવે? 20/30. તો શું આન્સર આવશે? 0.66. તો COPની કિંમત 1 કરતાં ઓછી પણ હોઈ શકે. આપણને ખબર છે COP વધારે હોય એ સારું કે ઓછું હોય એ સારું? તો COP વધારે ક્યારે હોય? હું જે હીટ જેટલી બહાર કાઢું છું, ઓછા કાર્યએ બહાર કાઢું. ટૂંકમાં ઓછા કાર્યએ વધારે હીટ જો બહાર ખેંચી લેતો હોય મારું રેફ્રિજરેટર, ફ્રીજ, તો એને સારું કહેવાય. તો COPની કિંમત જેટલી મોટી એટલું ફ્રીજનું પરફોર્મન્સ સારું. તો તમે કદાચ જોયું હશે કે 5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર કે 2 સ્ટાર જે બી ફ્રીજ આવે છે માર્કેટમાં, તો કે 2 સ્ટાર તો નહીં આવતા હવે, પણ જે 3 સ્ટાર, 4 સ્ટાર અને 5 સ્ટાર જે ફ્રીજ આવે છે, મોસ્ટલી તો 4 સ્ટાર અને 5 સ્ટાર જ આવે છે. એમાં જે 5 સ્ટાર ફ્રીજ હોય એની COP વધારે હોય. સમજ પડે છે? તો COPને આપણે સ્ટારથી ગણીએ છીએ કે 5 સ્ટાર ફ્રીજ છે. હવે જ્યારે પણ ફ્રીજ લેવા જાઓ ત્યારે થોડુંક ક્યારેક યાદ રાખજો કે COP સરે આવું સમજાવ્યું હતું. તો COP જેટલી સારી એટલું સારું ફ્રીજ. તો 5 સ્ટાર ફ્રીજની COP 4 સ્ટાર ફ્રીજ કરતાં સારી હશે. તમને એવું કહેશે એ કે તમે 5 સ્ટાર ફ્રીજ લઈ જશો તમારું બિલ ઓછું આવશે. એનું કારણ શું? COP એટલે 5 સ્ટાર ફ્રીજ છે એટલે COP કેવી હશે? વધારે હશે. COP વધારે, COPનું એટલે શું થાય? Q2/W. મેન વાત કાર્ય જોડે છે. જેટલું કાર્ય ઓછું એટલી COP વધારે. તો જો 5 સ્ટાર ફ્રીજ હોય
એની સીઓપી કેવી હોય? વધારે. એની સીઓપી વધારે શું કામ છે? એના માટે જે બહારથી કાર્ય કરવું પડે છે, એટલે કે જે ઇલેક્ટ્રિસિટીની એની જે જરૂર પડે છે એ કેવી છે? ઓછી. એટલા માટે તમને એમ કહે છે કે તમે આ ફ્રીજ લઈ જશો 5 સ્ટાર તો ઓછું બિલ આવશે. અને જે એની સીઓપી વધારે એટલા માટે છે કે જે બહારથી કાર્ય કરવું પડે એ ઓછું છે અને એ સારી અંદર ઠંડક આપે. ટૂંકમાં ઓછા કાર્ય એ વધુ ઠંડક આપે છે, એટલા માટે એની સીઓપી વધારે છે. અને ટૂંકમાં એટલા માટે એનું રેટિંગ કેટલું છે? એનું રેટિંગ 5 સ્ટાર રેટિંગ છે. એ પ્રમાણે જેમ જેમ રેટિંગ ઘટતું જશે, 4 સ્ટાર હશે તો સીઓપી થોડીક ઓછી થશે, ટૂંકમાં વધારે બિલ બાળશે, ટૂંકમાં પાવરે વધારે ખેંચે અને ઠંડક પણ ઓછી આપે. સ્ટાર રેટિંગ ઓછું અને રેટિંગ કહેવાય, બરાબર છે. જેમ રેટિંગ ઓછું હશે એનો મતલબ એમ થયો કે સીઓપી કેવી છે? ઓછી. સીઓપી ઓછી મતલબ શું? એ પાવર વધારે બાળે છે અને ઠંડક ઓછી આપે છે. અને સીઓપી વધારે મતલબ શું થાય? એ પાવર કેવો બાળે છે? ઓછું બાળે, ઠંડક કેવી આપે? વધારે આપે છે. એ ડિપેન્ડ કરે કઈ કંપનીનું ફ્રીજ છે, બરાબર છે, અને રેટિંગ કેટલા છે. તો અહીંયા ફ્રીજ તમને સમજાઈ જવું જોઈએ આરામથી, બરાબર છે. તો સૂત્રો યાદ રાખવાનું છે તમારે કે સીઓપી ફ્રીજમાં આવશે સીઓપી, કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, એટલે કે ટૂંકમાં એવું કંઈક એવું માપદંડ કે જે ફ્રીજને સારા કે ખરાબ ગણાવી શકે, એ છે સીઓપી. અને હીટ એન્જિનમાં આવશે શું? તમારે આવશે હીટ એન્જિન, કહું છું, હીટ પંપ નથી કહેતો. હીટ એન્જિનમાં આવશે તમારી એફિશિયન્સી, કે આમાં સીઓપીનું કંઈ કામ નથી, બરાબર છે. આમાં કોનું કામ આવશે? એફિશિયન્સીનું. અને ફ્રીજમાં આવશે, રેફ્રિજરેટરમાં આવશે સીઓપી શું જોઈએ છે છેદમાં શું આપ્યું તો Q2/W. અને આમાં શું થાય? એફિશિયન્સી. આઉટપુટ બાય ઇનપુટ, એન્જિન કાર્ય કર્યું W, એના માટે પેટ્રોલ થકી ઉષ્મા મળી હતી Q1, તો W/Q1, બરાબર. તો આ સૂત્ર અહીંયા આવ્યું. આપણે એક કામ કરીએ હવે, રેફ્રિજરેટરની સીઓપી અને હીટ એન્જિનની એફિશિયન્સી વચ્ચે સંબંધ શોધીએ. શું નેક્સ્ટ ક્વેશ્ચન છે? રેફ્રિજરેટરની સીઓપી અને હીટ એન્જિનની એફિશિયન્સી વચ્ચેનો સંબંધ. તો ફટાફટ સોલ્વ કરીએ આપણે. જુઓ, એ બાજુ લખું છું હીટ એન્જિન. શું લખું છું? હીટ એન્જિન. ફટાફટ એનો ડાયાગ્રામ દોરી દઉં. તમે જેટલા ડાયાગ્રામની પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડી જશે. ચલો, આ હીટ એન્જિન થઈ ગયું મારું. શું કરે? ઊંચા તાપમાનવાળું છે સોર્સ ટી, એમાંથી ઉષ્મા લે છે Q1 ઉષ્મા લઈને હીટ એન્જિને કાર્ય કર્યું W, અને વાતાવરણમાં ઉષ્મા જવા દે છે Q2 ધુમાડા સ્વરૂપે. ધારો કે વાતાવરણનું તાપમાન T2 છે. એફિશિયન્સી શું આવશે અહીંયા? કેટલું કાર્ય કર્યું, કેટલું આઉટપુટ છે છેદમાં કેટલું ઇનપુટ. ઇનપુટ શું છે? Q1. તો શું લખાય? W બરાબર લખાય શું અહીંયા? Q1 બરાબર W પ્લસ Q2. એના પરથી જોઈ શકો તમે, એરો કયો છે? W અંદર આવે છે, Q1 અંદર આવે છે, W બહાર જાય છે અને Q2 પણ બહાર જાય. લખાઈશું Q1 બરાબર W પ્લસ Q2. તો W બરાબર શું લખાશે? Q1 માઇનસ Q2 છેદમાં Q1. તો સાબિત થશે. માટે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 અપોન Q1. આવું સાબિત થયું ને? ચલો આગળ વધીએ. બાજુમાં દોરું રેફ્રિજરેટર, તમને ખબર પડી શકે બેમાં શું ડિફરન્સ છે. ચલો આ પ્રમાણે ડાયાગ્રામ દોરું. માનો કે જે ફ્રીજ નીચે દોરું. ચલો આ વખતે ફ્રીજનું જે કમ્પાર્ટમેન્ટ નીચે દોરું છું. સમજો ભાઈ, ગોખતા નહીં. તો કે ફ્રીજનું જે કમ્પાર્ટમેન્ટ નીચે છે, ટૂંકમાં નીચું તાપમાન હશે. નીચું તાપમાન તો કે તાપમાન છે T2. કેટલું છે? T2. એમાંથી મેં હીટ બહાર કાઢી લીધી. કેટલી? Q2. હવે હીટ ઓટોમેટિક તો બહાર આવશે નહીં, એના માટે મારે કાર્ય કરવું પડશે. ધારો કે મેં બહારથી કેટલું કાર્ય કર્યું? W જેટલું કાર્ય કર્યું, અને બધી હીટ જવા દીધી ક્યાં? Q1 હીટ ક્યાં જવા દીધી? વાતાવરણમાં. તો કે તાપમાન છે એનું T1. સમજ પડે છે કે નહીં? ઘણા કહેશે તમે અહીંયા ઉલટું દોર્યું હતું. અરે ભાઈ, મેન વાત આ છે ને, હું નીચું તાપમાન ઉપર રાખું નીચે રાખું કે ફરક પડે નહીં. મેન વસ્તુ છે આ જે એરો છે ને એ બધા દોરવાની. તો મેં શું છે, મારું આ રેફ્રિજરેટર અહીંયા છે. રેફ્રિજરેટર આટલા ભાગમાં છે, આટલા ભાગમાં. આ બાર કમ્પ્રેસર લગાડેલું છે. તો રેફ્રિજરેટરમાંથી મેં Q2 જેટલી હીટ શોષી લીધી T2 તાપમાને, ઉપરથી કમ્પ્રેસર અથવા કાર્ય કુલ કર્યું W, અને એક બધું ભેગું થઈને શું થયું? Q1 જેટલું મેં ક્યાં આપ્યું? વાતાવરણમાં ઊંચા તાપમાને આપ્યું. તો જો આમાં શું આવશે? સીઓપી શું આવશે? શું જોઈએ છે છેદમાં શું આપ્યું? તો અહીં શું જોઈએ છે? ઠંડક, એટલે કે Q2, અને છેદમાં કાર્ય આવશે W. તો આમ લખી શકાય ને, Q2 ના છેદમાં શું લખી શકાય? Q1 માઇનસ Q2, બરાબર. તો કે સીઓપીને C કહી દો, એટલે લખાઈશું C ઇઝ ઇક્વલ ટુ શું આવશે? Q2 ના છેદમાં Q1 માઇનસ Q2. તો આ થઈ ગયું સીઓપીનો C. ધારો કે C કીધું મેં અત્યારે ટૂંકમાં એને સીઓપી લખવા માટે આટલું લખું છું. હવે મારે એક કામ કરવું છે, એફિશિયન્સી ઈટા એટલે કે N, અને હું કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ COP એટલે કે C ને ભેગા કરવા છે. તો શું કરી શકે આમાં? વિચારો. એક કામ કરીએ આપણે, આ બધા પદને હું Q2 વડે ભાંગું. શેના વડે ભાંગું? Q2 વડે. લખાઈશું અહીંયા Q2 ભાગ્યા Q2 1 થશે ને? શું થશે? 1 છેદમાં અહીં શું આવશે? Q1 ના છેદમાં Q2. એટલે શું આવશે? Q1 ના છેદમાં Q2 માઇનસ Q2 ભાગ્યા Q2. 1 થઈ ગયું. આટલું થયું ને? શું કર્યું મેં? તમામ બધા આ જે ઉપર નીચે Q2 વડે ભાંગ્યા. હવે કામ કરું, આમાંથી હું Q1/Q2 કરતા બનાવું. તો લખાઈશું અહીંયા જુઓ, પહેલાં Q2/Q1 આ બાજુ લાવું. તો એટલે Q2/Q1 આ બાજુ આવશે, ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એફિશિયન્સી થશે ને? 1 માઇનસ એફિશિયન્સી. હવે કિંમત કોની મૂકવાની? જો અહીંયા Q1/Q2 ની કોની મૂકવાની છે? Q1/Q2 ની. આખું ઉલટું કરી નાખી. લખાઈશું અહીંયા Q1 ના છેદમાં Q2 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે અહીંયા? વિચારો.
મારે અહીંયા કિંમત મૂકવાની છે કોની? Q1 ભાંગે Q2 ની. અહીંયા મળ્યું શું મને? Q2 છેદમાં Q1. તો ઉલટું કરી નાખીએ. Q1 ના છેદમાં Q2 બરાબર શું થાય? 1/1 માઇનસ એફિશિયન્સી. તો આ જે કિંમત છે અહીંયા મૂકી દઉં. એક કામ કરીએ, આપણે આખું પદ મેળવી લઈએ. હવે આ જે પદ કયું મળ્યું મને? Q1/Q2. મારે જોઈએ શું? Q1/Q2 -1. એક કામ કરવા માંથી -1 બાદ કરી દઉં તો લખાશે અહીંયા Q1/Q2 -1 બરાબર. એક કામ કરીએ, Q1/Q2 શું હોય? 1/1 માઇનસ ઈટા. આ -1 કરી દીધું અહીંયા. લખાય, અહીંયા નીચે લખું છું ઇઝ ઇક્વલ ટુ આ જે પદ છે લસા લઈ લઈએ બરાબર. આને અહીંયા ગુણો તો શું આવશે? 1 માઇનસ શું આવશે? 1 માઇનસ પ્લસ ઈટા છેદમાં 1 માઇનસ ઈટા. ખબર પડે? એટલે તો આ જે પદ છે લસા ટૂંકમાં -1 વડે ગુણો શું થશે? આ -1 પ્લસ ઈટા છેદમાં છેદ આવશે 1 માઇનસ ઈટા. 1 ઉડી ગયા શું હશે? ઈટાના છેદમાં 1 માઇનસ ઈટા. કોના બરાબર? Q1/Q2 -1 બરાબર. તમારા સાબિતી ગોખવી નહીં, યાદ રાખવી નહીં. આપણે જે સૂત્ર છેલ્લે આવશે એ તમારે ખાલી યાદ રાખવું બરાબર. હવે આ જે કિંમત છે Q1/Q2 -1 બરાબર શું આવ્યું? ઈટાના છેદમાં 1 માઇનસ ઈટા અથવા એફિશિયન્સી છેદમાં 1 માઇનસ એફિશિયન્સી. એને અહીંયા મૂકી દઈએ તો શું આવશે? C બરાબર કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ C બરાબર શું આવશે? 1 આ પદ આખો મૂકી દઈએ. Q1/Q2 -1 બરાબર શું મૂકી દઈએ? એફિશિયન્સી છેદમાં 1 માઇનસ એફિશિયન્સી. હવે મેન છેદ આ, મેન છેદની નીચેનો છેદ છે આ, એ ક્યાં જશે? ઉપર. તો એટલે સાબિત થયું કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ COP બરાબર શું સાબિત થશે? 1 માઇનસ ઈટા છેદમાં ઈટા. તો આ સૂત્ર તમારે યાદ રાખવું. આ સૂત્ર શું આપે? સૂત્ર એવું કહે છે, સરખા તાપમાન T1 અને T2 વચ્ચે કાર્ય કરતા હીટ પંપ એટલે કે હીટ એન્જિન અને રેફ્રિજરેટર. એમાં હીટ એન્જિન Q1 જેટલી ઉષ્મા મેળવે છે, W જેટલું કાર્ય કરે છે, અને Q2 જેટલી ઉષ્મા ગુમાવે છે, અને ફ્રીજ Q2 જેટલી ઉષ્મા ફ્રીજમાંથી બહાર નીકળે છે, એના માટે કાર્ય કર્યું W, અને વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે Q1. તો એની એફિશિયન્સી અને એના COP વચ્ચેનો સંબંધ આવશે. COP ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઈટા અપોન ઈટા, એટલે કે 1 માઇનસ એફિશિયન્સી છેદમાં એફિશિયન્સી. બરાબર છે? તો તમારો સંબંધ યાદ રાખવો. તમારા સૂત્રનું પૂછાય છે અને ઘણી વખત આ સૂત્ર કામમાં આવે એવું સૂત્ર છે. તો અહીંયા આપણે આ બે વસ્તુ ગણાય. તો ફ્રીજ માટે હીટ એન્જિન શું છે, રેફ્રિજરેટર શું છે, અને લાસ્ટમાં વાત કરી દઈએ હીટ પંપની. એકદમ ફ્રીજ જેને આવડી ગયું એને હીટ પંપ ઓલરેડી આવડી ગયું. ચલો શું છે? ચલો જોઈ લઈએ ફટાફટ કે રેફ્રિજરેટરમાં અને હીટ પંપમાં શું ડિફરન્સ. ચલો હીટ પંપ દોરવો છે મારે. તો સેમ પહેલાં એક કામ કરીએ, ફ્રીજનો ડાયાગ્રામ દોર નાખો બેઠે બેઠો. હીટ પંપ શું છે પહેલાં એ કીધું. તો ફ્રીજ બધાને ખબર હોય પણ હીટ પંપ ખબર ના હોય. હવે તમને ખબર છે, મેં હમણાં કીધું હતું કે અમુક જે કોલ્ડ કન્ટ્રીઝ હોય કે જ્યાં તાપમાન બહુ ઠંડુ હોય, તો એવી કન્ટ્રીઝ કે જ્યાં તાપમાન બહુ ઓછું હોય છે એ લોકો ફ્રીજનો ઉપયોગ કરે નહીં. કરે તો ગાંડા કહેવાય, કારણ કે ફ્રીજની જરૂર જ નથી. રૂમ પોતે ફ્રીજનું કામ કરે છે. તો એ લોકો શું કરે? અંદર ગરમી ઉત્પન્ન કરવાનું ટ્રાય કરે. તમે અમુક હોલિવૂડના મૂવીમાં જોયું હશે કે લોકો નીચે ચીમની જેવું રાખે કે જ્યાં થોડોક ભઠ્ઠો કરીને હીટને અંદરની રૂમને ગરમ કરવાનું ટ્રાય કરતા હોય. તો જે વસ્તુ અંદરની વસ્તુને ગરમ કરતી હોય એને કહેવાય હીટ પંપ. ફ્રીજ શું કરે? અંદર જે કમ્પાર્ટમેન્ટ છે, જે અંદરની જગ્યા જે છે એને ઠંડી કરે, એને ફ્રીજ કહેવાય. તો ફ્રીજથી એક્ઝેક્ટ ઉલટું એને કહેવાય હીટ પંપ. હવે એ પાછું હીટ એન્જિન નહીં થઈ જાવ, બેમાં યાદ રાખવું. જો હીટ પંપ શબ્દ અલગ છે અને હીટ એન્જિન અલગ છે. આ બેન કંઈ લેવા દેવા જ નથી એકબીજા જોડે. હીટ પંપ તો શું કરે? હીટ ઉત્પન્ન કરવાનું. હીટ એન્જિન શું કરે? ગાડીને ચલાવે છે. તો પહેલાં તો બેમાં કોઈ દી કન્ફ્યુઝ થવું નહીં. હીટ પંપનો દાખલો અલગ આવશે, હીટ એન્જિનનો દાખલો અલગ આવશે. હીટ પંપના દાખલા પૂછવાનો ચાન્સ બહુ ઓછા છે, હીટ એન્જિનના દાખલા પૂછવાનો ચાન્સ બહુ વધારે છે. ટૂંકમાં હીટ એન્જિન આપણે જે શરૂઆતમાં ભણાય એન્જિન, જો એન્જિન શબ્દ આવે જોવાનું. અહીં પંપ આવે છે. પંપ, હીટ પંપ એટલે કે ફ્રીજથી એક્ઝેક્ટલી અપોઝિટ. તરત યાદ કરવાની. કોલ્ડ કન્ટ્રીઝમાં જે ગરમી ઉત્પન્ન કરવા, જે ટૂંકમાં જે ગરમી ઉત્પન્ન કરે છે એ છે હીટ પંપ. ચલો એક કામ કરું, પહેલાં બેઠે બેઠો ફ્રીજનો ડાયાગ્રામ દોરી નાખો. તો ફ્રીજમાં શું હતું? નીચું તાપમાન હતું. કેટલું હતું? T2માંથી મેં હીટ બહાર કાઢી લીધી Q2, એટલે તાપમાન નીચું થઈ ગયું. હીટ બહાર કાઢવા માટે મેં કાર્ય કર્યું કેટલું? W કાર્ય કર્યું. અને બધી જે Q2 પ્લસ W મેં ક્યાં જતું? ટૂંકમાં Q1 જેટલી હીટ ક્યાં જતી હતી? વાતાવરણમાં. અને વાતાવરણમાં તાપમાન હતું ઊંચું તાપમાન. કડા તાપમાને? T1 તાપમાને. તો એક્ઝેક્ટલી આમાં ઉલટું હોય. જો માનો વિચારો કે તમે રશિયામાં બેઠા છો અને એકદમ ઠંડો પ્રદેશ છે, તો તમારું જે રૂમનું તાપમાન હશે એ વધારે છે કે ઓછું હશે? ઓછું હશે કે વધારે છે? સરખું હોય ને વાતાવરણ જેટલું. ટૂંકમાં બહુ ઠંડુ હશે ને. તો જો અહીંયા માનો કે તમારી રૂમ છે, આ રૂમ છે તમારે, આ રૂમ છે, અને બહારનું સરાઉન્ડિંગ વાતાવરણ છે S. તો આ રૂમ થઈ ગઈ અને સરાઉન્ડિંગ થઈ ગયું S. અત્યારે છોડમાં બેનું તાપમાન કેવું છે? સરખું. હવે મેં રૂમમાં હીટ પંપ મૂક્યો. શું મૂક્યું મેં? મને કાંઈ હીટ પંપ લગાવી દો રૂમમાં. તો રૂમમાં હીટ પંપ શું કરશે? હવે રૂમમાં ગરમી જોઈએ ઠંડી જોઈએ છે? અરે ભાઈ ગરમી જોઈએ છે.
તો ગરમી લેવા માટે શું કરવું પડે? મારે હીટ આપવી પડે. શું કરવું પડે? હીટ આપવી પડે. મેં હમણાં કીધું હતું ફ્રીજમાં શું હતું? ફ્રીજમાં અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે હીટ બહાર કાઢવી પડે. એમ મેં હમણાં કીધું હતું વસ્તુને ગરમ કરી શું કરવું પડે? હીટ આપવી પડશે. તો માનો કે હીટ પંપ લગાવ્યો, એ હીટ પંપ શું કરશે? રૂમને હીટ આપશે. તો રૂમનું તાપમાન હવે ઓછું હશે કે વધારે હશે? અરે ભાઈ ઓછું હશે કે વધારે હશે? વધારે હશે. ધારો કે બહારનું તાપમાન છે 5 ડિગ્રી, 5 નહીં આપતો 3 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રૂમનું તાપમાન છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો રૂમનું તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ કેમ છે? મેં એક હીટ પંપ લગાવેલો છે. તો હીટ પંપ શું કરશે? રૂમને હીટ આપશે કે રૂમમાંથી હીટ બહાર કાઢશે? અરે ભાઈ જો મારે ફ્રીજ બનાવવું હોય તો હીટ બહાર કાઢવી પડે, ગરમી લેવી પડે. પણ મારે હીટ પંપ બનાવવો હોય, બરાબર, અંદર ગરમ કરવું હોય શું કરવું પડશે? હીટ અંદર આપવી પડશે. તો હવે જુઓ, હીટ પંપ વિચારો, હીટ પંપ લગાવેલું છે તો રૂમનું તાપમાન નીચું હોય કે ઊંચું હોય? ઊંચું હોય. તો આ મારામાં થઈ ગયું રૂમ. ટૂંકમાં મારા માટે હવે જે ફોકસ કરવાની વસ્તુ છે આ છે. ફ્રીજમાં ઊંધું હતું. ફ્રીજમાં મારે જોતું હતું નીચું તાપમાન, તો મારું ફોકસ અહીંયા હતું કે ભાઈ અંદર કેટલું તાપમાન ભેગું થાય છે. અહીંયા ઊંધું છે. અહીં ઊંધું કહે છે કે મારું ફોકસ અહીંયા છે કે રૂમ કેટલી હીટ મેળવે છે, કેટલું ગરમ થાય છે. તો બસ એટલો ડિફરન્સ છે. ફ્રીજમાં ફોકસ અહીંયા કરવું પડે, રૂમમાં ફોકસ અહીંયા કરવું પડે, અને હીટમાં ફોકસ રૂમ પર કરવું પડે. ટૂંકમાં ઊંચા તાપમાન પર ફોકસ કરવું પડે અને ફ્રીજમાં તમારે ફોકસ કરવું પડે નીચા તાપમાન પર. ટૂંકમાં ફ્રીજમાં ડીલિંગ થાય T2 તાપમાન સાથે અને હીટ પંપમાં ડીલિંગ થાય ઊંચા તાપમાન T1 સાથે. બરાબર છે? હવે વિચારો, ફ્રીજ હોય કે હીટ પંપ હોય, બરાબર, બેને ગતિ કરવા માટે, બેને ચાલુ રાખવા માટે તમારે કાર્ય તો કરવું જ પડશે. કાર્ય હવે હીટ પંપ આપે કે કાર્ય કરવું પડે? અરે ભાઈ તમારે એસી ચલાવવું હોય કે હીટ પંપ ચલાવવું હોય તેના માટે કાર્ય કરવું પડશે, ઇલેક્ટ્રિસિટી આપવી પડશે. એન્જિન કાર્ય આપે, ખાલી યાદ રાખો, એન્જિન છે એ પોતે કાર્ય આપે. બાકી બધામાં અંદર તમારે કાર્ય આપવું પડશે. કાર્ય આપશે એની સામેથી. તો એક કામ કરીએ, હવે હીટ પંપ સમજાઈ ગયો છે બધાને. ડાયાગ્રામ આવશે, આ બેઠો ડાયાગ્રામ ફ્રીજનો છે, કંઈ ડિફરન્સ નથી, ખાલી ફોકસ પર ડિપેન્ડ કરે. તમે ખાલી આમ દોરી દીધું હોય, ઉપર કંઈ લખ્યું ના હોય કે આ ભાઈ રેફ્રિજરેટર છે ને આ છે હીટ પંપ, તો બેમાં જોઈને ખબર પડે નહીં. હા, મારે એમ કેવું પડે કે ફ્રીજમાં મારે ફોકસ અહીંયા કરવું પડે અને હીટ પંપમાં મારે ફોકસ કરવું પડે ઊંચા તાપમાન પર. ચલો આપણે સીઓપી લઈએ. હવે જેમ ફ્રીજમાં સીઓપી હતું એમ હીટ પંપમાં પણ સીઓપી આવશે. તો અહીં શું આવશે? HP લખી નાખું છું. HP એટલે હરક પદોડો નહીં, પણ HP એટલે કે હીટ પંપ. બરાબર છે? તો મારે હીટ પંપનું મારે સીઓપી શોધવું છે. હવે સીઓપી શું મળે? સીઓપીનું સૂત્ર એક જ છે, શું જોઈએ છે છેદમાં શું આપેલ છે. જો હીટ પંપમાં મારે શું જોઈએ છે? ગરમી જોઈએ કે ઠંડી જોઈએ? અરે ભાઈ ગરમી જોઈએ. તો કેટલી ગરમી જોઈએ? Q1. ખબર પડે કે નહીં? જેટલું Q1 આવશે વધારે એટલી અંદર ગરમી ઉત્પન્ન થશે. તો ગરમી કોના પર ડિપેન્ડ કરે? Q1 પર. તો મારે શું જોઈએ છે? ગરમી. એટલે કે Q1 હીટ પંપની વાત થાય છે. છેદમાં શું આપ્યું મેં તો એક જ વસ્તુ આપી, ઇલેક્ટ્રિસિટી. એટલે મેં કાર્ય કેટલું કર્યું? W. તો જો બેમાં ફરક છે. ફ્રીજનું સીઓપી શું હતું? ફ્રીજનું સીઓપી હતું Q2/W. આ હતું ને, યાદ કરો, Q2/W. ફ્રીજમાં જોતી હતી ઠંડક, તો હવે Q2 અને છેદમાં શું આપ્યું? W. કાર્ય આપ્યું મેં. અહીંયા ઊંધું છે. હીટ પંપમાં મારે શું જોઈએ છે? ગરમી. એટલે મારે શું જોઈએ છે? Q1. એટલે કે ટૂંકમાં ગરમી ક્યાંથી ઉત્પન્ન થાય? Q1 માંથી. જેમ Q1 વધારે હશે, જેટલી હીટ અંદર રૂમમાં આવશે એટલું એ વધારે ગરમ થશે. તો ગરમી ડિપેન્ડ કરે કોના પર? Q1 પર. તો શું જોઈએ છે? Q1 છેદમાં શું આપ્યું છે? W. આપણને ખબર છે W બરાબર શું થાય? અહીંયા પણ સેમ વસ્તુ આવશે. Q2 + W બરાબર શું થાય? Q1. શું લખાય હીટ પંપ માટે? Q2 + W બરાબર Q. ત્રણેય માટે સાચું. હીટ પંપ માટે, હીટ એન્જિન માટે અને રેફ્રિજરેટર માટે. તો લખાઈશું Q1 આપણે Q1 રાખી દઈએ અને W શું રાખી દઉં? W રાખી દઉં Q1 - Q2. તો આ થઈ ગઈ સીઓપી કોની? HPની. એટલે કે કોની? હીટ પંપની. તો હીટ પંપ માટે સીઓપી શું હોય? Q1/Q1 - Q2. પણ રેફ્રિજરેટરની સીઓપી શું હોય? સીઓપી ઓફ રેફ્રિજરેટર શું હોય? Q2/Q1 - Q2. તો અહીંયા હીટ પંપ પૂરું થાય છે. હવે લાસ્ટ વાત બાકી રહી ગઈ નાનકડી એવી, એ છે ક્વેશ્ચન આવો પૂછાય, ક્યારે પૂછવાનો છે નહીં પણ ભવિષ્યમાં પૂછાઈ શકે કે હીટ પંપની સીઓપી ઓફ HP અને સીઓપી ઓફ ફ્રીજ, એ બંને વચ્ચે તમારે સંબંધ મેળવવાનો છે. શું ક્વેશ્ચન છે? હીટ પંપની સીઓપી અને ફ્રીજની સીઓપી વચ્ચેનો સંબંધ મેળવો. તો એક કામ કરો, જો સીઓપી ઓફ ફ્રીજ શું હોય? સીઓપી ઓફ રેફ્રિજરેટર લખી નાખો. રેફ્રિજરેટર છે, હમણાં જોયું તો શું હતું? Q2/Q1 - Q2 હતું. બરાબર છે? મને કહો એક નાખું, એક ઉમેરું, એટલે શું કરવું? તો સીઓપી ઓફ રેફ્રિજરેટર +1. આમ શું આન્સર આવતો? તો આપણે કિંમત મૂકીએ. સીઓપી ઓફ રેફ્રિજરેટર શું થાય? Q2/Q1 - Q2 +1 ને, બરાબર? એક કામ કરે, લેસા લ્યો તો શું આવશે? અહીંયા Q2 એમને આવશે પ્લસ આ છેદ ગુણાશે એક, એટલે શું આવશે? અહીંયા Q1 - Q2 છેદમાં Q1 - Q2. આ Q2 ઉડી ગયા, ઉપર શું વધશે? Q1/Q1 - Q2. પણ આ તો કોની સીઓપી છે? HPની છે ને? જો કોની છે?
COP ઓફ હીટ પંપ છે તો સાબિત શું થયું Q1/Q1 માઇનસ Q2 એને શું લખાશે COP ઓફ હીટ પંપ. તો છેલ્લે સાબિત થયું. યાદ રાખજો હીટ પંપની જે COP જે છે હીટ પંપની COP બરાબર શું થાય COP ઓફ રેફ્રિજરેટર +1. યાદ રાખો હીટ પંપની COP હંમેશા ફ્રીજની COP થી એક વધારે હોય. ફરીથી કહી દઉં હીટ પંપની COP શું આવશે Q1/Q1 માઇનસ Q2 અને ફ્રીજની COP શું આવશે Q2/Q1 માઇનસ Q2. તો સાબિત થશે આરામથી સાબિત થશે કે હીટ પંપની COP જો બે માટે શું હોય Q1 Q2 ને W સરખું હોય તો એ પેલા કન્ડિશન છે. બે માટે અલગ અલગ વસ્તુ હોય તો સાચું નથી પાછું. આ ક્યારે બે માટે Q1 Q2 ને W ત્રણેય વસ્તુ સરખું એટલે કે T1 T2 તાપમાન સરખું હોય તો આ સૂત્ર સાચું છે. અને માનો કે એક હીટ પંપ છે અને એક ફ્રીજ છે બે માટે Q1 Q2 ને W એ સરખું છે તો સાબિત થશે કે હીટ પંપ માટેની COP કેટલી હશે ફ્રીજની COP કરતાં એક વધારે છે. આની પહેલાં આપણે હમણાં જોયું હતું યાદ કરો શું હતું COP કોની COP ફ્રીજની રેફ્રિજરેટર શું હતું 1 - η/η. યાદ છે કે નહીં? આ શું હતું ફ્રીજની COP અને હીટ એન્જિનની એફિશિયન્સી વચ્ચેનો સંબંધ હતો. તો તમારે આમાં સૂત્ર આ જે થિયરી ભણાવી છે એમાં માત્ર સૂત્ર જ આવે છે અને તમારે સૂત્ર બધા યાદ રાખવાના છે. તો તમે થોડુંક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સનો યુઝ કરી થોડુંક કાલ્પનિક મનમાં વિચારી ફ્રીજ છે હીટ પંપ છે હીટ એન્જિન છે અને જેટલું તમે કાલ્પનિક વિચારીને અથવા પ્રેક્ટિકલ જોડે કમ્પેર કરીને જેટલું યાદ રાખશો એટલું તમને આરામથી સમજાશે. અને આ ડાયાગ્રામ દોરતા આવડવો જરૂરી છે કારણ કે જો આના ઘણી વખત દાખલા ડાયાગ્રામ પરથી પૂછાય છે. ડાયાગ્રામ પરથી આપણે સૂત્ર બનાવશું અને સૂત્ર પરથી દાખલા સોલ્વ થાય છે. તો આ ડાયાગ્રામ ત્રણેયના તમારે બનાવવા જરૂરી છે. મેં ત્રણેયના તમને ડિટેલમાં સમજાવ્યા છે બરાબર જેટલા સિલેબસમાં છે એટલા. બાકી આ તો એટલું બધું સિમ્પલ ન હોય કે ભાઈ હીટ બહારથી આપણે હીટ બહાર કાઢી Q2 કાર્ય કર્યું W અને બધી હીટ જવા દીધી બહાર વાતાવરણમાં. આ જેટલું સિમ્પલ બોલવું છે એટલું જ કોમ્પ્લેક્સ છે બરાબર છે. એમાં ઘણી બધી વસ્તુ આવે છે. તમે ફ્રીજ કે એસી જોયું હોય તો મેં એમાં કીધું તમને એમાં કમ્પ્રેસર આવશે કન્ડેન્સર આવશે ઇવાપરેટર આવે થર્મોસ આપણે થ્રેશોલ્ડ વાલ આવે તો ઘણી બધી વસ્તુ આવે આખી મિકેનિઝમ આવે અંદર બાજુ કુલન્ટ આવે ગેસ અંદર જે ફરતો હોય એને શું કહેવાય કુલન્ટ કહેવાય. અને કયો હોય એ કુલન્ટ હોય RE134A. તો આવું કુલન્ટ વપરાય છે. એમાં ટૂંકમાં ઘણી બધી વસ્તુ આવશે. તો આપણે જે સિલેબસમાં છે ઉપર છેલ્લું છે. બાકી તો આમાં બહુ જાજુ સમય જાય એવું છે જો અંદર એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં જે છે ઓલરેડી એ વસ્તુ સમજાવવા બેસીએ તો તમારે મેન શું યાદ રાખવાનું છે ત્રણેયમાં હીટ પંપ હીટ એન્જિન અને ફ્રીજ એટલે કે રેફ્રિજરેટર ત્રણેયમાં પહેલાં ડિફરન્સ શું છે ત્રણેયનું ત્રણેય શું કામ બનાવેલા છે એ જોવાનું છે. પછી આ ડાયાગ્રામ દોરવાના ત્રણેયના કે ત્રણેય ડાયાગ્રામ કયા ડાયાગ્રામ છે એમાં આપણે ફ્રીજ હોય તો કોના પર ફોકસ કરશું હીટ પંપ છે તો કોના પર ફોકસ કરશું. પછી લઈએ હીટ એન્જિન તો હીટ એન્જિનમાં એફિશિયન્સી શું આવે. પછી લઈએ ફ્રીજ તો ફ્રીજની COP શું આવે. પછી લઈએ હીટ પંપ તો હીટ પંપની COP શું આવે. પછી તમારે જોવાનું કે હીટ પંપની COP અને રેફ્રિજરેટરની COP વચ્ચે સંબંધ શું છે તો સંબંધ લખેલો છે. અને છેલ્લે તમારે વાત કરવાની હીટ એન્જિનનું એફિશિયન્સી અને ફ્રીજની COP વચ્ચેનો સંબંધ. તમને આ બધી વસ્તુ મેં વ્યવસ્થિત રીતે સમજાવેલી છે. હવે તમારું કામ એટલું છે કે જેમ બને એમ આ ડાયાગ્રામ દોરવાની પ્રેક્ટિસ કરવી જરા પણ ગોખ્યા વગર બરાબર કે COP સૂત્ર આવું કેમ આવ્યું વિચારો બરાબર છે. તો આ પ્રમાણે એક વસ્તુ વિચારીને સમજીને અને કોન્સેપ્ટ ક્લિયર કરીને જેટલી દોરશો જેટલી પ્રેક્ટિસ કરશો એટલે તમને આમાં 100% રોકડા માર્ક્સ મળશે. અને આના દાખલા પૂછાય છે અને બેઠા રોકડા માર્ક્સ મળે છે કારણ કે એવું એક સૂત્ર ચલો તમે આપી દીધું કે એક ફ્રીજ છે આટલી ઉષ્મા મેળવે છે આટલી ઉષ્મા ગુમાવે છે તો COP કેટલી બસ આટલો પ્રશ્ન. હવે COPનું સૂત્ર જો આવડે તો સીધા 4 માર્ક આવે. જો ન આવડે તો કાં તો 5 માર્ક જાય કાં તો 4 માર્ક જાય. ટીક ન કરો તો 4 માર્ક જાય ખોટું ટીક કરો તો 5 માર્ક જશે બરાબર છે. તો આમાં રોકડા માર્ક્સ આવે છે. બીજા બધા ટોપિક કરતાં આમાં ઇઝીલી માર્ક્સ આવી જાય છે. તો અને પણ આમાં એક જ ભૂલ પડે છે હું કહું છું એક જ ભૂલ પડે છે કારણ કે ગોખવું હોય આ બધું ગોખાવેલું હોય અને ગોખેલું હોય એટલા માટે તમે એકનું બીજામાં ફ્રીજ ક્યાં હતું ને હીટ પંપ ક્યાં હતું ને હીટ એન્જિન ક્યાં હતું ખબર જ ન હોય તો ક્યાં Q1નું Q2 ને ક્યાં Q2નું W થતાં વાર લાગશે નહીં. તો હજી કહું છું જેટલું બને એટલું શાંતિથી સમજશો. લેક્ચર એવું લાગે તો રિવાઇઝ કરીને જોવો એક વખત તો આરામથી તમને સમજ પડી જશે. છતાં પણ કોઈ ડાઉટ રહી જતો હોય કાંઈ પણ ડાઉટ રહી જતો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. તો આપણે લેક્ચર અહીંયા વિરામ આપીએ. લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને લેક્ચરને તમારા બીજા મિત્રો જોડે પણ શેર કરવો. થેન્ક યુ સો મચ.